ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? ચાલો, ઓડિયો વિડિયો ક્લિયર? યસ યા નો? ઓડિયો વિડિયો ક્લિયર? યસ યા નો પ્લીઝ. જે પણ મિત્રો હાજર છે દરેકે દરેક મિત્રો જણાવશે કે ઓડિયો વિડિયો ક્લિયર છે, યસ યા નો. ઓકે, ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. આવી જાઓ. ક્લાસની શરૂઆત આપણે કરી દીધી છે. આઈ હોપ તમને મતલબ કે ક્લાસ શો થઈ રહ્યો હશે, પીપીટી એન્ડ ઓડિયો વિડિયો બધું ક્લિયર હશે. ઓડિયો વિડિયો ક્લિયર? યસ યા નો? ઓડિયો વિડિયો ક્લિયર? યસ યા નો? ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવી જાઓ ફટાફટ બધા. ચાલો, ઓકે, યસ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, તો શરૂઆત કરીએ આજના ક્લાસની. નવી બેચ આપણે સ્ટાર્ટ કરી છે. ઓકે, એન્ડ મેમ સાયકોલોજીના ક્લાસ ફરી ચાલુ કરવા થેન્ક યુ. અરે નો, થેન્ક યુ. ચાલો, શરૂઆત કરી. ઓકે, ચાલો, ઘણા બધા થમ્સઅપ આપી દો જેથી કરીને હું પણ મોટિવેટ થઈ જાઉં કે હું 6 વાગ્યાની અહીંયા ટ્રાય કરું છું. બટ આમાં કંઈક લિંકનો કંઈક પ્રોબ્લેમ હતો એટલે પછી આને લિંકને ટ્રાન્સફર કરી અને પછી સ્ટાર્ટ કરે છું. કે તો પહેલો દિવસ છે તો થાય. ઘણા બધા દિવસે લેપટોપ ઓન કર્યું છે એટલે પ્રોબ્લેમ એવું રહેવાનું. ઓકે, ચાલો. યસ મેમ, ઓડિયો વિડિયો ક્લિયર. ઓકે, વેરી ગુડ. ટેટ ટાટમાં સાયકોલોજી કરવું જોઈએ? હા, બિલકુલ કરવું જોઈએ. ટેટ ટાટની અંદર તો સાયકોલોજી પૂછાય જ છે. ઓકે, જે પણ મિત્રોએ આ વખતે ટેટ ટાટની એક્ઝામ આપી હતી એમને ખબર છે 35 માર્ક્સનું તમારું સાયકોલોજી પૂછાતું હોય છે. ને આપણા ક્લાસમાંથી જેટલા જ ક્લાસ કરાવ્યા હતા એમાંથી જ બધું પૂછાયું હતું. કે સો જે લોકો ટેટ ટાટની પ્રિપેરેશન કરી રહ્યા છે એ લોકો પહેલેથી અહીંયા સાયકોલોજીના ક્લાસ જોજો જેથી કરીને તમને સારી રીતે સમજાય. ઓકે, ચાલો શરૂઆત કરીએ ક્લાસની. આજે તમને થોડો મતલબ વિડીયો જે છે મારો બરાબર મારા ફેસ વાળો એ થોડો તમને ઝાંખો દેખાશે, બટ સાંજ સુધીમાં એનું એડજસ્ટમેન્ટ કરી લઈશું. ઓકે, ચાલો. ઓકે, ચાલો શરૂઆત કરીએ. તો પછી સ્ટાર્ટ કરીએ. ભગવાનનું નામ લઈ લો. પોઝિટિવિટી અંદર એક્સેપ્ટ કરી લો, પોઝિટિવ થઈ જાઓ અને ક્લાસની શરૂઆત કરીએ જેથી કરીને આખા વર્ષ દરમિયાન તમારી જે મહેનત છે એ જ સેટમાં રંગ લાવે. ઓકે, તો નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. સ્ટડી ઓફ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના ક્લાસની અંદર મિત્રો આપણે જોવાના છીએ. શરૂઆત કરીએ છીએ યુનિટ નંબર 1 થી. ઓકે, તમારું જી સેટ નો સિલેબસ છે. અચ્છા, ઘણા બધા મિત્રોને એક ક્વેશ્ચન એ પણ છે કે મેડમ જે સિલેબસ છે એ ચેન્જ થવાનું છે કે કેમ છે. ઓકે, તો અહીંયા હું એટલું કહીશ, અત્યારે સિલેબસ ની જે અપડેટ થવાનું છે. કે તો પેપર 2 ની અંદર વધારે ચેન્જીસ નહીં આવે. જે લોકોને એજ્યુકેશન છે એ લોકોને કદાચ ચેન્જીસ આવશે. ઓકે, એન્ડ જે બી હશે ફેરફાર, બરાબર, તો આપણે ફેરફાર ને ધ્યાનમાં રાખીને જ આગળ ચાલુ કરીશું. જસ્ટ વેટ. ઓકે, ઓકે, હા, ચલો. તો અહીંયા જે પણ તમારો સિલેબસ ની અંદર ચેન્જીસ આવશે, ચેન્જીસ આવવાનો મતલબ શું છે? કંઈક નવું એડ થશે. ઓકે, બીજું કે પેટર્ન ચેન્જ થવાની નથી તમારી. કદાચ ઇન કેસ થાય તો પણ યુજીસી જ્યાં સુધી નહીં કરે, યુજીસી નેટ ની અંદર ચેન્જીસ નહીં આવે ત્યાં સુધી આપણે જીસેટ માં બી ચેન્જીસ નહીં આવે. કે અને હજુ આપણી પાસે 10 મહિના મિનિમમ માનીએ તો 10 મહિના આજથી જોઈએ તો 10 મહિના આપણી જોડે પડ્યા છે. ઓકે, તો 10 મહિનાની અંદર આપણે ચેન્જ આવશે તો પણ અંદર વચ્ચે એ ચેન્જીસ ના આધારે કરાવી દઈશું. જો કે હું અહીંયા તમને જે પણ ક્લાસ તમારા સ્ટાર્ટ કર્યા છે તો એ એવું નથી કે તમને પોઈન્ટ એમને મુદ્દાઓ સમજાવી દઈશ, એવું નહીં. ઓકે, ડિટેલ્સમાં આપણે સમજીશું જેથી કરીને માની લો કે પેટર્ન ચેન્જ થાય છે અને તમારું નિબંધ લક્ષી ક્વેશ્ચન આવે છે તો તમારે પ્રોબ્લેમ ના થાય. હે ને, તમે ઇઝીલી લખી શકો. તો આપણે એ બધું ધ્યાનમાં રાખીને જ ક્લાસની શરૂઆત કરી છે અને સારી રીતે ડિટેલ્સમાં સમજવાનું છે. જે મિત્રો ઉપરથી શીખવા માંગતા હોય એ લોકો અત્યારે હાલથી જતા રહે ક્લાસમાંથી, બીકોઝ આ જે ક્લાસ એવા વિદ્યાર્થીઓ માટે છે જે લોકો માની લો કે BA કરતા હોય, MA કરતા હોય, તો એમને BA MA માં પણ તેઓ નિબંધ પ્રકારના પ્રશ્નોના જવાબ પણ લખી શકે એ ટાઈપથી આપણે એમને ભણાવવાનું છે. કે વસ્તુલક્ષી તેની અંદર આવી જ જશે. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન તો ઓલરેડી જો તમે ડિટેલ્સમાં કર્યું હશે તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને, કારણ કે ડિટેલ્સ સમજવી જરૂરી છે. થિયરીને સમજવી જરૂરી છે, ત્યાં સુધી તમે કંઈ નહીં સમજી શકો. હે, ઓકે, ચાલો.
યુજીસી નેટની આન્સર કી ક્યારે આવશે? અરે યુજીસી નેટની આન્સર કીમાં આવું છે કે લગભગ આઈ થિંક આ ડિસેમ્બરના એન્ડ સુધીમાં આવી જશે. ઓકે, ડોન્ટ વરી. ચાલો શરૂઆત કરીએ તો પછી. ઓકે ચાલો, તો એક નાની એવી ઇન્ફોર્મેશન આપી દઉં છું કે જો તમે સાયકોલોજી સાથે યુજીસી નેટ પેપર 2 ની પ્રિપેરેશન કરતા હોય, જીસેટ ની પ્રિપેરેશન સાયકોલોજી વિષય સાથે કરતા હોય, પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ ની પ્રિપેરેશન તમે સાયકોલોજી વિષય સાથે કરતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ નામ છે સ્ટડી ઓફ સાયકોલોજી, જ્યાં તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો. કે આપણી મનોવિજ્ઞાનની પાઠશાળા નામથી ટેલિગ્રામ ચેનલ છે, જ્યાં તમને દરેક અપડેટ જોવા મળશે, જ્યાં તમને ક્વિઝ પણ કરાવીશ. ઓકે, અને જો કે બીજી એક ખુશખબરી એવી છે કે તમારા લોકો માટે થઈ અને એપ્લિકેશન પણ મેં બનાવવા આપી દીધી છે. લગભગ આઈ થિંક 2-3 દિવસમાં બની પણ જશે. એપ્લિકેશનનો ઉપયોગ એવી રીતે થશે કે ત્યાં તમને યુનિટ વાઇઝ, ક્લાસ વાઇઝ તમને ત્યાં જે પણ તમારા ક્લાસ છે એની લિંક ત્યાં તમને મળી જશે. પ્લસ તમે ત્યાં ટેસ્ટ સિરીઝ ગોઠવવામાં આવશે, તમે તમારી રીતે ટેસ્ટ આપી શકશો, તમે એના સ્કોર પણ જોઈ શકશો. ઓકે, તો બહુ સારી રીતે આપણે એપ્લિકેશનને ડેવલપ કરવા આપી દીધી છે. જલ્દી બનીને આવી જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. કે જો તમે યુજીસી નેટ પેપર 1 ની તૈયારી કરવા માંગતા હોય, જીસેટ પેપર 1 ની તૈયારી કરવા માંગતા હોય, પીએચડી એન્ટ્રન્સ એક્ઝામમાં પાર્ટ 1 ની પ્રિપેરેશન કરવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ જે છે, મેન યુટ્યુબ ચેનલ છે આરતી પ્રજાપતિ, ત્યાં તમે તેને સબસ્ક્રાઇબ કરી રાખજો. ઓકે, એન્ડ જીસેટ નું જે પેપર 1 નું ટેલિગ્રામ ચેનલ છે એની લિંક અહીંયા આપેલી છે, તે મુજબ તમે ત્યાં જોઈન થઈ શકો છો. ઘણા બધા મિત્રોને અહીંથી ખબર પડતી નથી કઈ રીતે જોઈન થવું, તો ડિસ્ક્રિપ્શન હોય છે, તમે જ્યાં વિડીયો, માની લો કે અત્યારે વિડીયોની સ્ક્રીન તમને દેખાય છે, ત્યાં નીચે એક ટાઇટલ લખેલું હોય છે, ટાઇટલના નીચે તમે આઈ થિંક દોસ્તો તો ટાઇટલની બાજુમાં જ મોર કરીને લખેલું છે, મોર ઉપર ક્લિક કરશો ને એટલે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી લિંકો મળી જશે. જે પણ ટેલિગ્રામ ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે, એની આપણી વિગતવાર તમને ત્યાં લિંક મળી જશે. ઓકે, ચાલો, ઓકે, શરૂઆત કરી. દરેક મિત્રોએ જુઓ, આજે તમે આટલા બધા મિત્રો આવ્યા છો બરાબર ક્લાસની અંદર, હું એવું અપેક્ષા રાખીશ કે દરરોજ આપણે મોર્નિંગમાં 6 વાગે એટલા માટે રાખીશું, કારણ કે મારે પછી મોડું થઈ જાય સ્કૂલે જવાનું, હે એટલા માટે. તો આપણે સવારે વહેલા આવી જઈશું, અને જે મિત્રો વહેલા ક્લાસ અટેન્ડ નથી કરી શકતા, ઠંડીમાં ઠરી જાય છે બરાબર, તો એ લોકો પછીથી પણ ક્લાસ જોઈ લેવાનું, રેગ્યુલર ક્લાસ જોતા રહેવાનું, જેથી કરીને પાછળથી શું થાય, તમને વધારે પડતો લોડ ના પડે. ઓકે, અને બીજું કે સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવી, ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું, કેવી રીતે 10 મહિનાની અંદર તૈયારી કરવી, આ બધી જ બાબતોનું ક્લાસ આપણે આજે સાંજે લગભગ આઈ થિંક જો ટાઈમ મળશે તો આજે સાંજે, અધરવાઇઝ કાલે આપણે એક પણ ક્લાસ નથી. તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે, તમારો ક્લાસ જે છે જીસેટ નો જે ક્લાસ છે પેપર 1 એન્ડ સાયકોલોજી, સાયકોલોજી જે છે તમારું મનોવિજ્ઞાન જે પેપર 2 છે તમારું, એ તમારો ક્લાસ દરરોજ નહીં બટ દર સોમવારે. ઓકે, પછી તમારો મંગળવારે યુજીસી નેટ નો ક્લાસ હશે, અને બુધવારે પાછો તમારે ગુરુવારે યુજીસી નેટ નો ક્લાસ હશે, અને શુક્રવારે મતલબ સોમ, બુધ અને શુક્ર, આ 3 દિવસ તમારો જીસેટ નો મનોવિજ્ઞાન પેપર 2 નો ક્લાસ રહેશે. એ પણ ટાઈમ કયો રહેશે, સવારે 6 વાગે. ઓકે, સવારે 6 વાગ્યાનો ટાઈમ રહેશે. બીજું જે તમારું પેપર 1 જે જનરલ છે, હે ને, પેપર 1 જનરલ છે તો દરેકે કરવાનું છે, તો પેપર 1 નો પણ ક્લાસ તમારો દર સોમવારે, સોમ, બુધ અને શુક્ર. ઓકે, જીસેટ વાળા માટે રાત્રે કેટલા વાગ્યાનો ટાઈમ રહેશે, રાત્રે 9 વાગ્યાનો ટાઈમ રહેશે. આ ફિક્સ છે તમારો ટાઈમ ટેબલ. ઓકે, પછી યુજીસી નેટ માટે જો વાત કરીએ, યુજીસી નેટ માટે તો યુજીસી નેટ માટે ટાઈમ સેમ રહેશે, બટ ખાલી શું બદલાશે, વાર બદલાશે. મતલબ કે મંગળવાર, પછી ગુરુવાર અને શનિવાર, મંગળ, ગુરુ અને શનિવાર 3 દિવસ તમારો ક્લાસ રહેશે યુજીસી નેટ નો, જેથી કરીને આપણને લોડ ના પડે. ઓકે, અને એનો ટાઈમ પણ એ રીતે જશે. પેપર 1 જે પેપર 2 જે મનોવિજ્ઞાન છે સવારે 6 વાગે રહેશે, અને પેપર 1 જે તમારું જનરલ પેપર છે એ તમારું રાતના 9 વાગે રહેશે. ઓકે, તો આ રીતે તમારું આખું ટાઈમ ટેબલ છે. જે મિત્રો નવા છે, જેમને ખ્યાલ નથી, જે લોકો ટેલિગ્રામમાં જોડાયા નથી અથવા તો ટેલિગ્રામમાં મેસેજ રીડ નથી કર્યો બરાબર આ ટાઈમ ટેબલ સાથેનું,
તો એ લોકો માટે અહીંયા તમને જણાવી દઉં જેથી તમને કન્ફ્યુઝન ના રહે. પહેલા જ ક્લાસમાં આપણે અહીંયા સમજાવી દીધું છે. ઓકે, PhD માટે છે તમારે જે આ પણ ક્લાસ તમે સાયકોલોજીના કરશો અહીંયા, બરાબર, એ તમારું PhD, કારણ કે PhD ની અંદર સિલેબસ જે છે તમારો GSAT UG NET નો જ હોય છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ હવે. આઈ હોપ તમને બધું ક્લિયર થઈ ગયું હશે. ઓકે, અને સ્ટ્રેટેજીનો વિડીયો છે આપણે આવતીકાલે અથવા તો સાંજે જો ટાઈમ મળશે તો સાંજે અથવા તો બપોરે જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે આપણે સ્ટ્રેટેજીનો વિડીયો પણ તમને સેન્ડ કરી દઈશું. કેવી રીતે તમારે તૈયારી કરવી, તમને કઈ રીતે તમારે નોટ બનાવવી, આ બધી વિગતો તમને ત્યાં સમજાવીશ. ઓકે, તો થોડી વેટ કરીશું. આપણે લેપટોપ આવ્યા છે આપણા, તો પીપીટી ઓફ થઈ ગઈ છે અને સ્ટાર્ટ કરી દઈએ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પહેલા પૂછી લેજો, કારણ કે ચાલુ ક્લાસમાં પછી મજા નહીં આવે. કે ચાલુ ક્લાસમાં તમે વચ્ચે વચ્ચે ક્વેશ્ચન કરશો તો તમે સમજી નહીં શકો સારી રીતે. મેમ લાઈવ ક્લાસ માં કરાવો, આ બધું કવર થઈ જશે કે આગળ વિડીયો જોઈ નહીં? આગળના વિડીયો નહીં જુઓ તો ચાલશે. ઓકે, લાઈવ ક્લાસમાં હું બધું કરાવવાની છું ઓલરેડી, એટલે આગળના વિડીયોની ચિંતા ના કરો. કદાચ તમને એવું લાગતું હોય કે આગળના વિડીયો જોવા છે, માની લો કે કોઈ એકાદ દિવસ વચ્ચે ગેપ આવે છે, તો તમારે આગળના વિડીયો જોવા હોય એડવાન્સ તૈયારી માટે તો તમે જોઈ શકો છો. ઓકે, બાકી હું તમને અહીંયા બધું જ કરાવીશ, કારણ કે આપણી પાસે ટાઈમ 10 મહિનાનો છે, ઘણો બધો ટાઈમ છે. 10 મહિનામાં આપણું સાયકોલોજી પૂરું થઈ જશે. ચાલો હવે આપણે અહીંયા સિલેબસની વાત કરી દઈએ. જો કે અત્યારે હાલ આપણે જો સિલેબસ ચેન્જ થયો નથી, જો કે એક વસ્તુ માઇન્ડમાં રાખો કે સિલેબસ ચેન્જ નથી થવાનું, હે ને? સિલેબસ ચેન્જ નથી થવાનું, ચેન્જ અપડેટ થવાનું છે. એ લોકોએ યુજીસી કીધું છે અપડેટ થવાનું. અપડેટ થવાનો મતલબ કંઈક એડ થશે. જેમ કે જ્યારે 2018 ની અંદર આપણે વાત કરીએ, જ્યારે આ સિલેબસ અપડેટ થયો ત્યારે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ જે છે આ ટોપિક નવું નાખી દીધો હતો. એના પહેલા આ ટોપિક નહોતો. આ જે તમારો યુનિટ છે ને, યુનિટ 1 જે છે એ તમારું મનોવિજ્ઞાનના ઉદ્ભવનું નહોતું. ઓકે, તો એ લોકો 2018 માં મનોવિજ્ઞાનનો ઉદ્ભવનો ટોપિક નાખી દીધું, યુનિટ આખો નાખી દીધો. તો આવી રીતે કંઈક એડ થશે. ચેન્જ એટલે આખું ચેન્જ નહીં થાય, કંઈક એડ થશે. ઓકે, ચાલો મેમ મારું સાયન્સ બેકગ્રાઉન્ડ છે, મારે MA સાયકોલોજી કરવું છે, મને એનો થોડો આઈડિયા. હા, આપણે એક દિવસ એક ક્લાસ એનો બી રાખીશું કે તમારે સાયકોલોજીમાં આગળ કઈ કઈ લાઈનો છે, તમે કઈ કઈ લાઈનમાં જઈ શકો છો. ઓકે, જેમ કે ગેટની એક્ઝામ આપો તો તમે IIT ની અંદર સાયન્ટિસ્ટ પણ બની શકો, પ્રોફેસર પણ બની શકો. કે તો ઘણું બધું છે, સાયકોલોજી માટેના માર્ગ ઘણા બધા ખુલ્લા છે જેનાથી હજુ આપણે વાકેફ નથી. ઓકે, તો એના માટેનો એક ક્લાસ આપણે સ્પેશિયલી લઈશું. ઓકે, ચાલો તો અહીંયા જોઈ લઈએ કે તમારું જે યુનિટ 1 છે, આજે આપણે યુનિટ 1 ની શરૂઆત કરી છે. તો યુનિટ 1 ની અંદર આપણે સિલેબસ થોડો વાત કરી લઈએ કે કેટલીક મુખ્ય પૂર્વી પ્રણાલીઓમાં મનોવૈજ્ઞાનિક જે વિચારધારાઓ, જેમ કે ભગવદ્ ગીતા, મેં તમને એક લગભગ ગઈકાલે કે પરમ દિવસે આપણે તમને ખબર છે ધોરણ 6 ની અંદર 6 થી હવે ભગવદ્ ગીતા સ્ટાર્ટ કરવામાં આવશે. ગીતા જયંતિ હતી એ દિવસે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણે જાહેરાત કરી છે કે હવેથી ધોરણ 6 થી બાળકોને ભગવદ્ ગીતાના પાઠ શીખવવામાં આવશે. ઓકે, તેનું એક પુસ્તકનું PDF મેં તમને ટેલિગ્રામ ચેનલમાં શેર કરી હતી, હે, અને એમ પણ કહ્યું કે ભાઈ આ તમારા ટોપિકની અંદર આવે છે, તમારા યુનિટની અંદર આ ટોપિક છે, તો એને રીડ કરવી. બહુ સરસ પુસ્તક હતું, મેં તો વાંચી લીધું થોડી વારમાં જ. નાનું, બહુ વધારે પેજ નથી, તમે એક દિવસમાં બી પૂરું કરી શકો, તો એક વખત વાંચી લેજો. ઓકે, બીજું છે બૌદ્ધ ધર્મ, સુફીવાદ, પછી એકીકૃત યોગ, અરવિંદ જે મહર્ષિ અરવિંદના વિચારો, બરાબર, દરેક અલગ અલગ લોકોના જે વિચારધારાઓ હતી મનોવિજ્ઞાન, બધી જગ્યાએ જોવા જઈએ તો દરેક ધર્મની અંદર ક્યાંક ને ક્યાંક મનોવિજ્ઞાન રહેલું છે. બરાબર, તો મનોવિજ્ઞાનના મૂળ ત્યાં પણ રોપાયેલા છે. તો આપણે એ કન્ટેક્સમાં આપણે ત્યાં જોવાનો પ્રયત્ન કરવાનો છે. જો કે આ બધું ઇન્ડિયન સાયકોલોજીની અંદર આવશે. પાશ્ચાત્ય વિચારધારાઓ તો આપણને ખબર છે, બરાબર, પાશ્ચાત્ય વિચારધારાઓ વર્ષોથી આપણે ભણતા આવ્યા છે. પણ શું મનોવિજ્ઞાનનો જે પ્રચાર પ્રસાર છે ઇન્ડિયામાં થયો છે કે નહીં? આપણું જ્યારે માની લો કે પાશ્ચાત્ય જે પણ વિચારધારાઓ છે એની અંદર જ્યારે મનોવિજ્ઞાન એના પહેલાથી ઘણા બધા વર્ષો પહેલા ભગવદ્ ગીતાનો સમય યાદ કરો.
હે ને. તો એ સમયમાં પણ મનોવિજ્ઞાન હતું. ભગવદ ગીતાની અંદર તમને ખબર છે કે અર્જુન અને કૃષ્ણનું જ્યારે કુરુક્ષેત્રની અંદર યુદ્ધ થતું હતું બરાબર, ત્યારે અર્જુન છે વિચલિત થઈ ગયો હતો પોતાના લોકોને જોઈ, અને એને એમ થઈ ગયું કે નહીં, મારે ભગવાન હું મારા લોકો સામે નહીં લડી શકું. ત્યારે ભગવાને એને એનો ધર્મ એનું કર્તવ્ય યાદ કરાવ્યું અને એનો બોધ આપ્યો. તો બોધના સ્વરૂપમાં આપણે એને ભગવદ ગીતા નામ આપ્યું હતું, જે ભગવાનના મુખેથી બોલાયેલા શબ્દો હતા એને આપણે ભગવદ ગીતા કહેતા હતા. ઓકે, તો એની અંદર અર્જુનને કેવી રીતે સ્ટ્રેસ ઓવરકમ કરવાની વાત કરી, પોતાના ઇન્દ્રિયો પર કેવી રીતે કાબુ કરવાની વાત કરી, બરાબર. તો બધી બાબતો એની અંદર આવતી હોય છે. તો આપણે ભગવદ ગીતા, બૌદ્ધ ધર્મ, સૂફીવાદ, પછી મહર્ષિ અરવિંદનું એકીકૃત યોગ, આ બધું આપણે ભણવાનું છે. ભારતમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનની શરૂઆત પણ જોઈશું કે શૈક્ષણિક મનોવિજ્ઞાન કેવી રીતે ભારતમાં એન્ટર કર્યું, શું શું અંદર આવ્યું, બરાબર. સ્વાતંત્ર્ય આપણને આઝાદી મળી એના પછીના યુગની વાત ને એના પહેલાના યુગની વાત કરીશું. 1970 ના દાયકાની અંદર સામાજિક મુદ્દાઓને ધ્યાનમાં લેવાની શરૂઆત ક્યારે થઈ, સ્વદેશીકરણ શું છે, બરાબર. 1990 ના દાયકામાં દ્રષ્ટાંત સંબંધો, અભ્યાસ ક્ષેત્ર પસંદગીની કટોકટી, આ બધું જ આપણે જોવાનું છે. 2000 નો સમયગાળો આવ્યો તો એની અંદર શિક્ષણ ક્ષેત્રમાં ભારતીય મનોવિજ્ઞાનનો કેવી રીતે ઉદ્ભવ થયો, કેવી રીતે એનો વિકાસ થયો, બરાબર ને. તો આ બધું છે. પછી સાથે સાથે પશ્ચિમી જે વિચારધારાઓ છે એને પણ તો ભણવી પડે છે ને, કારણ કે તો આપણે ભણતા જ આવે છે, તો એને પણ ભણવાનું છે. જેમ કે ગ્રીક વારસો શરૂઆતથી ભણીશું. અત્યારે આજે આપણે ફક્ત એટલું સમજવાનું છે કે મનોવિજ્ઞાન છે શું, બરાબર ને. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે, આનું સ્વરૂપ શું છે, આ વસ્તુ આપણે એને સમજવાનું છે. પછી નેક્સ્ટ ક્લાસની અંદર આપણે જોઈશું કે મનોવિજ્ઞાનની શરૂઆત ક્યાંથી થઈ, બરાબર ને. કેવી રીતે થઈ, ક્યાંથી થઈ અને કેવી રીતે વિકાસ પામ્યો, આખી મનોવિજ્ઞાનની વિકાસ યાત્રા આપણે જોવાની છે. મતલબ એના જે પણ એપ્રોચીસ છે બધા એપ્રોચ આપણે એને સમજના, જેટલા પણ વાદ છે તમામે તમામ સંપ્રદાયો વિશે આપણે જોવાના છે. ઓકે, મધ્યયુગીન સમય, આધુનિક સમયગાળાની અંદર સંરચનાવાદ આવ્યો હે ને, વિલિયમ વુડનો કાર્યવાદ, વિલિયમ જેમ્સનું મનોવિશ્લેષણવાદ આવ્યો, આપણે ફ્રાઇડનું ગેસ્ટાલ્ટવાદ, મેક્સ વર્ધીમર, કોલર કોપકા હે ને, વર્તનવાદ આવ્યો, વોટસન સાહેબ આવ્યા, આપણા માનવતાવાદ, કાર્લ રોજર્સ હે ને, અબ્રાહમ મેસ્લો, અસ્તિત્વવાદ આવે, ટ્રાન્સપર્સનલ, જ્ઞાનાત્મક ક્રાંતિ, બહુસાંસ્કૃતિકવાદ, આ બધા વિશે વાત કરવાના છે. ઓકે, શૈક્ષણિક મનોવિજ્ઞાન 4 સ્થાપના માર્ગ હતા, વુન્ડ, ફ્રોઇડ, જેમ્સ ને દિલથે. ઓકે, તો એના વિશે વાત કરીશું ડિટેલ્સમાં. તો કે અમુક અમુક ટોપિક તમારા એકબીજામાં સંકળાયેલા છે. જેમ કે વુન્ડ વિશે માહિતી લઈશું તો સંરચનાવાદની અંદર વુન્ડ વિશે તમામ માહિતી આવી જશે, બરાબર ને. ફ્રોઇડની વાત કરીશું તો ફ્રોઇડ મનોવિશ્લેષણવાદમાં ફ્રોઇડ આવી જશે. જેમ્સની વાત કરીશું તો કાર્યવાદમાં જેમ્સની તમામ ડિટેલ્સ આવી જશે. ઓકે, પછી એના પછીના મુદ્દાઓ જે તો પ્રાયોગિક વિશ્લેષણાત્મક દાખલ, લોજિકલ અનુભવના સખત પાલન કરવા, મનોવિજ્ઞાનમાં સંકટ, આધુનિક મનોવિજ્ઞાન પર ભારતીય પ્રભાવ જોઈશું, માહિતીના દ્રષ્ટાના આવશ્યક પાસાઓ, ઓન્ટોલોજી, એપિસ્ટેમોલોજી, પદ્ધતિશાસ્ત્ર, પેરાડાઇમ જે છે. ઓકે, પેરાડાઇમ પણ આપણે જોઈશું. પાશ્ચાત્ય મનોવિજ્ઞાનના દાખલા જેમ કે પોઝિટિવ, પોસ્ટ પોઝિટિવ હે ને, આપણે પેપર 1 ની અંદર પણ ભણતા હોય છે પોઝિટિવિઝમ, પોસ્ટ પોઝિટિવિઝમ હે, તે બધું જ આપણે અહીંયા જોવાના છે. જટિલ પરિપ્રેક્ષ્ય, સામાજિક સંરચનાવાદ, અસ્તિત્વ, ફેનોમેનોલોજી, સહકારી તપાસ, દ્રષ્ટાંતના, આ બધાના આપણે તમામે તમામ બાબત, જો પાછું અહીંયા પોઈન્ટ આપી દીધો છે તમને, યોગ, ભગવદ ગીતા, બૌદ્ધ ધર્મ, સૂફીવાદ, એકીકૃત યોગ, વિજ્ઞાન અને આધ્યાત્મિકતા, અવિદ્યા અને વિદ્યા હે ને, અને ભારતીય મનોવિજ્ઞાનમાં આત્મજ્ઞાનની પ્રાધાન્યતા. તો તમામે તમામ વસ્તુ આપણે ડિટેલ્સમાં ભણવાનું છે અને સારી રીતે ભણીશું. ઓકે, સાયકોલોજી મેં આજ સુધી ક્યારેય વાંચ્યું નથી, તૈયારી ક્યાંથી સ્ટાર્ટ કરું? દુર્ગે 7 થી અહીંથી સ્ટાર્ટ કરી દો. ઓકે, તમે સાયકોલોજી વાંચ્યું નથી, સમજ્યા નથી, તો આપણે આ 0 લેવલ થી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, 0 લેવલ થી, તો અહીંથી શરૂઆત કરી દો બસ. અને બેઝિક તમારે બુક વાંચવી હોય તો સ્ટેન્ડર્ડ 11 એન્ડ 12 ની બુક વાંચી શકો છો. ઓકે, 11 12 થી શરૂઆત કરી શકો છો. ઓકે, ચાલો. તો સર સમજીએ કે ભાઈ જોવા જઈએ તો આપણે એટિમોલોજીકલી સાયકોલોજી મિનિંગ જોવા જઈએ, બરાબર. વ્યુત્પત્તિ શાસ્ત્ર, એટિમોલોજી મતલબ શું થશે? વ્યુત્પત્તિ શાસ્ત્ર, વ્યુત્પત્તિ શાસ્ત્ર. તો વ્યુત્પત્તિ શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો સાયકોલોજી જે છે શબ્દ સાયકોલોજી
એ બે શબ્દોનું બનેલો છે. એક છે તમારું સાયકી પ્લસ તમારું લોગોસ. સાયકી નો મતલબ થાય છે આત્મા અને પ્લસ લોગોસ નો મતલબ થાય છે શાસ્ત્ર, વિજ્ઞાન. ઓકે, તો આત્માનું વિજ્ઞાન કહી શકાય. શરૂઆત જ્યારે આપણે સાયકોલોજીની કરીએ તો પહેલા શરૂઆતમાં સાયકોલોજી જે હતું એ તત્વજ્ઞાનનો ભાગ હતો. તેનો તો તત્વજ્ઞાનનો ભાગ હતો, ફિલોસોફીનો એક ભાગ હતો. એ વખતે એવું માનવામાં આવતું હતું કે મનોવિજ્ઞાન જે છે એ કેવું છે, આત્માનું વિજ્ઞાન છે. આપણી અંદર આત્મા રહેલી છે, આત્માનું વિજ્ઞાન છે. ઓકે, શરૂઆતમાં. પછી એવું થયું કે ભાઈ આત્મા છે, આ આત્માનું વિજ્ઞાન કહેવા વાળા કોણ હતા? પ્લેટો હતા, એરિસ્ટોટલ હતા. આગળ આપણે જોઈશું જ્યારે શરૂઆતનું નેક્સ્ટ ક્લાસની અંદર શરૂઆતથી સ્ટાર્ટ કરીશું ત્યારે. તો આત્માનું વિજ્ઞાન કયું? પ્લેટોએ, એરિસ્ટોટલે, બરાબર. એના પછી આત્માનું વિજ્ઞાન છોડી અને મનનું વિજ્ઞાન આવ્યું. હેબ્સ, લોક, અને એ બધા એમ કહ્યું કે ભાઈ ના ભાઈ આત્માનું વિજ્ઞાન નથી, એ મનનું વિજ્ઞાન છે. ઓકે, ચલો કાંઈ વાંધો નહીં. પછી આવે આપણા વિલ્હેમ વુડ 1879 માં. એમણે કહ્યું કે મનોવિજ્ઞાન એ ચેતનાનું વિજ્ઞાન છે. શું કહ્યું? મનોવિજ્ઞાન એ ચેતનાનું વિજ્ઞાન છે. હવે જ્યારે આત્માનું અને મનનું વિજ્ઞાન હતું ત્યાં સુધી તો તે કોનો ભાગ હતો? તત્વજ્ઞાનનો ભાગ હતો. ઓકે, પણ ચેતનાનું વિજ્ઞાન કહ્યું ત્યારે તે એક અલગ મનોવિજ્ઞાન તરીકે, અલગ વિભાગ તરીકે, અલગ શાસ્ત્ર તરીકે, અલગ વિજ્ઞાન તરીકે, અલગ શાસ્ત્ર તરીકે, અલગ ભાગ તરીકે મનોવિજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું. ઉદ્ભવ થયો. કેમ ભાઈ? પછી એનું વિજ્ઞાન કેમ કહેવામાં આવ્યું? કારણ કે અહીંયા ચેતનાનું વિજ્ઞાન એટલા માટે કહ્યું હતું, જે 1879 ની અંદર વિલ્હેમ વુન્ટ આવ્યા, એમણે પ્રયોગશાળા સ્થાપી. સૌ પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી મનોવિજ્ઞાનની. ક્યારે? 1879 માં. તો એ સમયે પ્રયોગશાળા જ્યારે આપણે લેબની અંદર કામ કરીએ છીએ તો સાયન્ટિફિક રીતે કરીએ છીએ કામ, હે ને? તો એટલા માટે પછી એને વિજ્ઞાનનો દરજ્જો આપવામાં આવ્યો અને તત્વજ્ઞાનથી તે અલગ થયું. ઓકે, તો આ રીતે પછી ચેતનાનું વિજ્ઞાન બન્યું અને છેલ્લે અત્યારના સંદર્ભમાં જોઈએ તો વર્તનનું વિજ્ઞાન. વર્તનનું વિજ્ઞાન. હવે વર્તનનું વિજ્ઞાન કેમ કહેવાયું? કે ચેતનાનું વિજ્ઞાન જ્યારે વિલ્હેમ વુન્ટે કહ્યું કે ચેતનાનું વિજ્ઞાન છે, આપણી અંદર જે માનસિક પ્રક્રિયાઓ ચાલતી રહે છે, અંદર આપણી જે ફિલિંગ્સ છે, થિંકિંગ છે, બરાબર ને? તો એનું વિજ્ઞાન એમણે કહ્યું કે મનની અંદર જે વસ્તુઓ ચાલે છે, માનસિક પ્રક્રિયાઓ જે ચાલતી રહે છે, આપણે વિચારીએ છીએ, આપણે ચિંતન કરીએ છીએ, મનન કરીએ છીએ, બરાબર ને? અંદર કેટલી પ્રક્રિયાઓ ચાલતી હોય છે. તો એનું આપણે શું છે, ફીલ કરીએ કોઈ વસ્તુને, હે ને? કે ભાઈ ચલો દુઃખ છે, ઇમોશન્સ ફીલ કરીએ, બરાબર? તો આ બધી વસ્તુ જે છે માનસિક પ્રક્રિયાનો ભાગ છે. તો અહીંયા કોન્શિયસનેસ ની વાત કરી હતી, ચેતન અવસ્થાની જ વાત કરી હતી. જ્યારે વિલિયમ વુન્ટે એમ કહ્યું, વોટસન સાહેબે એમ કહ્યું કે ભાઈ જો તમારે મનોવિજ્ઞાનને જ્યારે વિજ્ઞાન કહેવું હોય તો વિજ્ઞાન કોને માને છે? વિજ્ઞાન એવી વસ્તુને માને છે કે તમે જે વસ્તુને બતાવી શકો, જે વસ્તુને જોઈ શકો, જે વસ્તુને મેઝર કરી શકો, એ જ વસ્તુ તમારા વિજ્ઞાનની અંદર વિષય વસ્તુ બને, હે ને? તો જો પહેલું આત્મા, શરૂઆતમાં આત્માથી આત્માને જોઈ શકાતી નથી, એને પ્રૂફ કરી શકાતી નથી, હે ને? અને આપણે એવું પણ ન કહી શકીએ કે આત્મા નથી, હે ને? બટ એને આપણે પ્રૂફ નથી કરી શકતા સાયન્ટિફિક રીતે, જોઈ નથી શકતા, હે ને? તો અહીંયા એનો ઇનકાર થયો. મનનું વિજ્ઞાન, મનનું ક્યાં અસ્તિત્વ છે? છે? નથી, હે ને? મનને બતાવી નથી શકાતું. મન અને હૃદય બંને અલગ છે. આપણે તો મન અને બ્રેન, માઇન્ડ એન્ડ બ્રેન બંનેને ગણી નહીં. બ્રેન એટલે મગજ, મન એટલે એક પ્રકારની પ્રક્રિયા છે. ઓકે, જે તમારું બ્રેન નથી, એનું ફિઝિકલ કોઈ અસ્તિત્વ નથી કે જેને તમે બતાવી શકો કે હા આ મન છે, હે ને? તો મનનો ઇનકાર કરવામાં આવે. ચેતનાનું વિજ્ઞાન કે માનસિક પ્રક્રિયાઓ છે, બરાબર? વ્યક્તિને પૂછીને ઇન્ટ્રોસ્પેક્શન મેથડથી વ્યક્તિને પૂછવામાં આવે કે ભાઈ તમે કેવું ફીલ કરી રહ્યા છો? તો વ્યક્તિ ખુદ ફીલ કરે છે અને કહે છે કે હા મને આવું ફીલ થાય છે, હું આવું વિચારું છું, બરાબર? તો આ વસ્તુ થઈ ગયું તમારું ચેતનાનું કોન્શિયસનેસ. ત્યાં તમે ચેતન અવસ્થામાં હોવા જોઈએ. ત્યારે પછી એમ કહ્યું કે ભાઈ ઓનલી માનસિક પ્રક્રિયાઓ ન કહી શકાય, હે ને?
વોટસને કહ્યું કે ઓનલી માનસિક પ્રક્રિયાઓ ન કહી શકાય, બટ એને આપણે એવું કહી શકાય કે માનસિક પ્રક્રિયાઓ સાથે ચેતન અચેતન બંને, અને જેને બિહેવિયર ને બતાવી શકાય. બિહેવિયર વર્તન છે, તમે જોઈ શકો છો, હે ને, વર્તનને તમે બતાવી શકો છો. અમુક વર્તન એવું હોય જેને બતાવી ન શકાતું, બટ એને મેઝર તો કરી શકો છો ને કમસે કમ. યસ, એટલા માટે વર્તનના વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનને ઓળખવામાં આવ્યું. ઓકે, તો સિમ્પલ સિમ્પલ ટેટ ટાટની એક્ઝામ હોય તો એવામાં સિમ્પલ એક્ઝામોમાં પૂછાતું હોય કે શરૂઆતમાં મનોવિજ્ઞાન શું હતું, તો આત્માથી સફર શરૂ કરી હતી મનોવિજ્ઞાને, અને વર્તન સુધી આવ્યું છે. ક્યાં સુધી? વર્તન સુધી. ઓકે ઓકે, ચાલો. તો મનોવિજ્ઞાન એ મન અને વર્તનનો અભ્યાસ છે. મન અને વર્તનનો, માઇન્ડ એન્ડ બિહેવિયર, એ જ વાત કરી, માનસિક પ્રક્રિયાઓ અને વર્તન. તે જૈવિક પ્રભાવો જે બાયોલોજીકલ ઇન્ફ્લુએન્સ છે, સામાજિક દબાણો, સોશિયલ પ્રેશર છે, ઓકે, એન્ડ એન્વાયરમેન્ટલ જે પણ ફેક્ટર છે, પર્યાવરણીય પરિબળો છે, એનો સમાવેશ કરે છે. જે લોકો કેવી રીતે વિચારો, તમે કેવી રીતે વિચારો છો, કેવી રીતે કાર્ય કરો છો, અને તમે કેવું અનુભવો છો, હે ને, તેને અસર કરે છે. તમે જે કઈ અનુભવો છો, જે કઈ વિચારો છો, બરાબર ને, જે પણ કાર્ય કરો છો, એ બધાને શું કરે છે? અસર કરે છે. ઓકે, મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે વિવિધ સંદર્ભમાં માનસિક પ્રક્રિયા, મેન્ટલ પ્રોસેસ, અંદર ચાલતી, મનની અંદર ચાલતી, ના આપણી અંદર ચાલતી અનુભવો, એક્સપિરિયન્સ, આપણે કેવું એક્સપિરિયન્સ કરી રહ્યા છે, કેવું ફીલ થઈ રહ્યું છે આપણને, હે, અને વર્તનનો અભ્યાસ કરે છે. તો તમને અહીંયાથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ જણાવો. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું થશે? મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ થશે માનસિક પ્રક્રિયાઓ, તમારા અનુભવો પ્લસ તમારું વર્તન. હે, આ શું છે? આ એનું વિષય વસ્તુ છે. સિમ્પલ તમને પૂછાઈ શકે છે. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ જણાવો. ઓકે, હવે મનોવિજ્ઞાનની કોઈ પણ વિજ્ઞાન હોય ને, તો એ સિસ્ટમેટિક રૂપથી જ કામ થતું હોય. સાયન્સની અંદર સિસ્ટમેટિક રૂપથી જ કામ થતું હોય. તો મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન, મનનું વિજ્ઞાન, વર્તનનું વિજ્ઞાન, આત્માનું વિજ્ઞાન, બરાબર, વર્તનના વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન, બટ વિજ્ઞાન શબ્દ લાગે છે, જ્યારે વિજ્ઞાન શબ્દ લાગે ત્યારે સમજી લેવાનું સિસ્ટમેટિક કામ થતું હોય છે, બરાબર. તો વ્યવસ્થિત રીતે ડેટા મેળવવા માટે જૈવિક અને સામાજિક વિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. પૂછાય સાયકોલોજી કઈ મેથડનો યુઝ કરે છે? તો સાયકોલોજી બાયોલોજીકલ એન્ડ સોશિયલ સાયન્સનું સિસ્ટમેટિકલી રીતથી ઉપયોગ કરે છે. ઓકે, બાયોલોજીકલી તમે સમજો છો ને, તમારા બ્રેનના જે પણ સેલ હોય, બ્રેનને લગતું તમારા અંદર બોડીની અંદરની જે પણ વસ્તુઓ છે, એ બાયોલોજી. આપણે ઊંઘીએ છીએ તો શાના કારણે ઊંઘીએ છીએ, આપણું બ્રેન કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, બરાબર. આપણને આપણી જે પણ નીડ છે, તો એ નીડ કેવી રીતે, આંતરિક પ્રેરણાઓ, બરાબર ને, તો બધું અંદરથી આવતું બાયોલોજીકલી, ફિઝિકલી. ઓકે, એન્ડ સોશિયલ સાયન્સ, સામાજિક સામાજિક વિજ્ઞાન, સમાજમાં રહીએ છીએ, હે ને, ફિલિંગ ક્યારે આવે છે, સમાજમાં બે ચાર વ્યક્તિઓ સાથે રહીએ ત્યારે આપણને અનુભવો થતા હોય છે. આપણે વર્તન પણ ક્યાં કરીએ છીએ? સમાજમાં કરીએ છીએ, લોકોની વચ્ચે કરીએ છીએ, હે ને. પછી આપણે અનુભવોની સાથે સાથે માનસિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે, તર્ક કરી, વિતર્ક કરી, સમાજમાં રહીને. તો સામાજિક વિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ડેટાની સમજણ આપે છે, જે પણ ડેટા છે એની આપણને શું કરે છે? સમજણ આપે છે, જેથી તેને જ્ઞાન તરીકે ગોઠવી શકાય, તેને નોલેજ તરીકે ઓર્ગેનાઇઝ આપણે કરી શકીએ છીએ. ઓકે, ચાલો વિષય વસ્તુમાં જોઈએ તો મનુષ્ય અને બિન માનવ. જો એવું નથી કે ભાઈ મનોવિજ્ઞાન છે ફક્ત માનવ પર જ કાર્ય કરે છે, નહીં. માનવ અને માનવેતર પ્રાણી, આપણે આવો શબ્દ સાંભળ્યો હશે, માનવ અને માનવેતર પ્રાણી. તો માનવેતર પ્રાણી એટલે શું થશે? જે માનવ સિવાયના અમુક વર્તનો, અમુક વસ્તુ એવું હોય છે મનોવિજ્ઞાનની અંદર કે જે માનવ ઉપર પ્રયોગો કરી અને આપણે કન્ક્લુઝન ઉપર પહોંચી શકીએ છીએ. બટ અમુક વસ્તુ એવું હોય છે કે જ્યાં માણસ પર આપણે પ્રયત્નો નથી, મતલબ એના ઉપર પ્રયોગ નથી કરી શકતા, ત્યારે આપણે શું કરીએ છીએ? પ્રાણીઓ ઉપર પ્રયોગ કરીએ છીએ. કોની ઉપર? પ્રાણીઓ ઉપર પ્રયોગ કરીએ છીએ. તો માનવ ઉપર તો પ્રયોગ થાય જ છે,
માનવ પર તો પ્રયોગ થાય જ છે, પ્લસ આપણે શું કરીએ, પ્રાણીઓ ઉપર પણ પ્રયોગ કરીએ છીએ. ઓકે, જેમ કે સ્કિનરે ઉંદર ઉપર કર્યો, પાવલોવે કૂતરા ઉપર કર્યો, હે ને, થોર્નડાઈકે બિલાડી ઉપર કર્યો, પોલાણે ચિંપાંજી ઉપર કર્યો. તો આ બધું શું છે, માનવેતર પ્રાણી. તો આ જે આપણું સાયકોલોજીની વિષય વસ્તુ છે, આની અંદર માનવ અને માનવેતર પ્રાણી મતલબ મનુષ્ય અને બિન માનવ મતલબ પ્રાણી, હે ને, એનું વર્તન બંને સભાન અને અસભાન. બેભાન મતલબ અસભાન અવસ્થા કે કોન્શિયસ એન્ડ અનકોન્શિયસ ફેનોમેના, માનસિક પ્રક્રિયાઓ, મેન્ટલ પ્રોસેસ, જેમ કે આપણે થિંકિંગ થઈ ગયું તમારું, લાગણીઓ ફિલિંગ્સ થઈ ગયું, થોટ થઈ ગયા તમારા, બરાબર, હેતુ, તમારો મોટિવ શું છે, આ બધાનો એની અંદર સમાવેશ થાય છે. મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાન વચ્ચેની સીમાઓને ઓળંગીને વિશાળ અવકાશ ધરાવતી શૈક્ષણિક વિદ્યા. એનું એની કોઈ બાઉન્ડરી નથી, હવે ક્રોસ કરી ગઈ. પહેલા સીમિત હતું, બટ અત્યારે હવે મનોવિજ્ઞાનની વાત કરીએ તો એ સીમિત નથી રહ્યું, અસીમિત થઈ ગયું. તમે જુઓ, જ્યાં જાઓ ત્યાં તમને મનોવિજ્ઞાનની જરૂર પડે છે, હે ને. લોકો અત્યારે સ્ટ્રેસમાં આવવા લાગ્યા છે, એન્ઝાયટી વધારે ફીલ કરવા લાગ્યા છે. ક્યાંક ના ક્યાંક કોઈક ને કોઈક રોગ છે, એ મનોવૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો ક્યાંક ના ક્યાંક તમારા મનોવિજ્ઞાન સાથે સંકળાયેલું હોય છે, હે ને. ડોક્ટર કે ભાઈ તમારે ઊંઘની જરૂર છે, તમે વિચારો વધારે ના કરો, નેગેટિવિટી થી દૂર રહો, મેડિટેશન કરો, બરાબર, પોઝિટિવ વાઇબ્સ મેળવો, પોઝિટિવિટી તરફ જાઓ, સેલ્ફ લવ કરો. તો આ બધું શું છે, સાયકોલોજી, હે ને. યસ, ચાલો, સમજાય છે ને બધાને? આટલે સુધી સમજાયું? સમજાયું હોય તો યસ લખી દો, જેથી મને ખ્યાલ આવે કે હા તમને સમજાય છે. ચાલો, યસ લખી દો. જેટલા પણ મિત્રો અહીંયા ઉપલબ્ધ અવેલેબલ છે તે તમામે તમામ મિત્રો યસ લખી દો, જેથી મને ખ્યાલ આવે કે તમે પ્રેઝન્ટ છો અહીંયા. ઓકે, કારણ કે કમેન્ટ તો તમારી આવતી નથી, અને આઈ નો કે તમે લોકો બહુ સારી રીતે એને સમજવાનો પ્રયત્ન કરો છો. જો તમને એવું લાગતું હોય ને કે આવું બેઝિક બેઝિક તો ક્વેશ્ચન ના આવે, બટ જ્યારે ક્વેશ્ચન આવે છે ને ત્યારે આપણને એ જ ક્વેશ્ચન, જેમ કે ટેટ ટાટની અંદર તમે જોજો, આવા બેઠા ને બેઠા લાઈનો મૂકી દેતા હોય અને આપણે વિચારીએ આ આવ્યું ક્યાંથી, સિલેબસ બારનું. નહીં, સિલેબસ બારનું નથી હોતું, બટ જેને આપણે ઇગ્નોર કરીએ છીએ એ જ વસ્તુ આપણા ક્લાસની આપણા ક્વેશ્ચનની અંદર આવતું હોય છે. ઓકે, ચાલો, જે મિત્રોને ખ્યાલ આવી ગયો હોય યસ લખી દો. ઓકે, ચાલો. ઓકે, ડેફિનેશન, ઘણીવાર ડેફિનેશન પણ પૂછાતી હોય છે, બરાબર, તો ડેફિનેશન ને આપણે સમજીશું. ઓકે, ચાલો. સિટી મોર્ગન, સૌથી પહેલા સિટી મોર્ગને 1986 ની અંદર વ્યાખ્યા આપી હતી. તો જો આ દરેક વસ્તુ જ્યાંથી લીધી છે ત્યાં મેં અહીંયા મેન્શન પણ કરેલું છે કે 11મા ધોરણની બુક મેં તમને પહેલા જ પ્રેફર કરી હતી કે ભાઈ તમે પહેલા 11-12 સાયકોલોજી જે છે એ તમારે તૈયાર કરી દેવાનું, કારણ કે એ બેસિક છે, તમારો પાયો છે, પાયો મજબૂત કરવાનો. પછી ભલે ઇમારતો ગમે તેવી ડગુમગુ હોય ને તો ચાલે, હે. તો પાયો પહેલો તમારે શું કરવાનું છે, કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, તો જો અહીંયા મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન, સિમ્પલ વસ્તુ છે કે આપણે સિટી મોર્ગને શું કહ્યું, મનોવિજ્ઞાન શું છે, માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. માનવી ઉપર પણ પ્રયત્નો થાય છે, પ્રાણીઓ જેમ કે સ્કિનર છે તમારા, હે ને, સ્કિનરે કર્યું ઉંદર ઉપર, પાવલોવે કર્યું કૂતરા પર. તો પ્રાણીના વર્તનનું પણ વિજ્ઞાન છે, એવું નહીં કે માત્ર ને માત્ર માનવીના વર્તનનું વિજ્ઞાન છે. ઓકે, મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે, બંને. ઓકે, તો આ વ્યાખ્યા કોને આપી, સિટી મોર્ગને આપી. બસ યાદ રાખવાનું, માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન, હ્યુમન એન્ડ એનિમલ બિહેવિયર, હે ને. ઓકે, હિલગાર્ડ અને એટકિન્સને 1975 ની અંદર વ્યાખ્યા આપી છે. તો એમણે કહ્યું, સાલ પૂછાશે નહીં, ઓકે, બટ આપણે આ વ્યાખ્યાઓ યાદ રાખીશું. તો જો કેવું, આ વખતે તમને કદાચ ખબર હોય ના ખબર હોય, જેમને એક્ઝામ આપી છે એમને ખબર છે કે યુજીસી નેટની અંદર હવે એટલું ડીપલી લઈ જાય છે સાયકોલોજીની અંદર. તો આ વખતે એક્ઝામમાં એવું પૂછ્યું કે ફ્રોઇડનો જન્મ ક્યાં થયો. હવે આવી બેઝિક માહિતી તો કોઈ આપતું હોતું નથી મોટા ભાગે, હે ને. બટ અહીંયા ક્વેશ્ચન આવી ગયો કે ફ્રોઇડનો જન્મ ક્યારે થયો હતો, બરાબર. તો આપણને એવી ખબર, એટલે ડિટેલ્સમાં ભણવાનો પ્રયત્ન કરીશું. સાયકોલોજી ઇઝ ધ સાયન્ટિફિક સ્ટડી છે, હે, વૈજ્ઞાનિક અભ્યાસ છે ઓફ ઓલ મેન્ટલ એન્ડ ફિઝિકલ એક્ટિવિટીઝ ઓફ મેન.
માનવીની તમામ ફિઝિકલ એક્ટિવિટીઝ મતલબ શારીરિક પ્રવૃત્તિઓ, મેન્ટલ મતલબ માનસિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ. તો ફિઝિકલ એન્ડ મેન્ટલ એક્ટિવિટીઝ યાદ રાખવાની હિલગાર્ડ એન્ડ એટકિન્સનમાં. જો તમે જ્યારે નોટ બનાવો ને ત્યારે આવા પોઈન્ટો હોય ને તમારે આખી વ્યાખ્યા ન લખવી હોય તો શું કરવાનું કે આવા નાના નાના પોઈન્ટો લખી દેવાના કે ભાઈ સિટી મોર્ગન, તમે અહીંયા લખી દીધું સિટી મોર્ગન. ઓકે, હું તમને લખતા પણ શીખવાડું કે કેવી રીતે તમારે શોર્ટ નોટ બનાવવાની છે. ઓકે, તો અહીંયા તમારે શું લખવાનું, માનવી, હ્યુમન, તમે ગુજરાતીમાં પણ લખી શકો, હ્યુમન એન્ડ એનિમલ બિહેવિયર. બસ આટલું યાદ રાખો. એ જ રીતે હિલગાર્ડ એન્ડ એટકિન્સન, હિલગાર્ડ એટકિન્સન. તો એની અંદર યાદ રાખો તમે મેન્ટલ એન્ડ ફિઝિકલ એક્ટિવિટીઝ. ઓકે, બસ આ રીતે નોટ બનાવવાની તમારે શોર્ટ. એચી ગેરેટના મતે, એચી ગેરેટ કહે છે કે મનોવિજ્ઞાન જે છે એ સાયન્સ ધેટ સ્ટડી મતલબ અભ્યાસ કરતું વિજ્ઞાન છે, પણ કોનું, તો the express behavior of human and non-human animal in relation to their environment. એચી ગેરેટ કહે છે કે મનોવિજ્ઞાન શું છે, વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવીતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનું અભ્યાસ કરતું વિજ્ઞાન છે. માનવી અને માનવીતર પ્રાણી એટલે જે માનવ સિવાયના પ્રાણીઓ છે હે ને, એમના વ્યક્ત થતા વર્તન પણ કોના સંદર્ભમાં, કોના કન્ટેક્સમાં, વાતાવરણના કન્ટેક્સમાં. જેમ કે આપણે કાર્યવાદમાં ભણીએ છીએ ને એની અંદર પણ વાતાવરણની વાત કરવામાં આવી છે. કેવી રીતે તમે વાતાવરણ સાથે એડજસ્ટમેન્ટ કરો છો, કેવી રીતે વાતાવરણ સાથે એડજસ્ટ થઈ અને તમે કોઈ બિહેવિયર કરો છો હે ને. તો એ રીતે અહીંયા પણ એ જ કીધું, વાતાવરણના સંદર્ભમાં તમારી આસપાસ જે પણ એન્વાયરમેન્ટ છે એ એન્વાયરમેન્ટના સંદર્ભમાં માનવી અને માનવીતર પ્રાણીઓમાં જે વ્યક્ત થતું વર્તન છે એનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે મનોવિજ્ઞાન. કોના અનુસાર છે, એચી ગેરેટના અનુસાર. ઓકે, ફેલ્ડમેનને 1996 માં વ્યાખ્યા આપી છે. એમણે કહ્યું ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ બિહેવિયર એન્ડ મેન્ટલ પ્રોસેસ. અહીંયા બિહેવિયર એન્ડ મેન્ટલ પ્રોસેસ યાદ રાખવાનું. ઓકે, બિહેવિયર એન્ડ મેન્ટલ પ્રોસેસ વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. કોણે કહ્યું, ફેલ્ડમેને કહ્યું છે. ઓકે, પછી એક બીજી ડેફિનેશન છે ટેવરીસ એન્ડ વેડે આપેલી છે. તો ટેવરીસ એન્ડ વેડ શું કહે છે, 1997 માં એમણે આપેલી છે. વર્ષ નહીં પૂછાય પણ કદાચ તમને આ તો પૂછાઈ જાય. ઓકે, તો આપણે થોડું મગજમાં રાખવાનું. મેં કહ્યું ને તમે નોટ બનાવો, પોઈન્ટ લખી દેવાનું કે આની આ વાત કીધી હતી, આની આ પોઈન્ટ આપ્યો તો જોયું, દરેકના પોઈન્ટમાં ક્યાંક ના ક્યાંક ડિફરન્સ હશે, સેમ ટુ સેમ નહીં હોય, કેમ કે સેમ ટુ સેમ તો કોઈ કરી ના શકે ને, કોપી પેસ્ટ થઈ જાય, એટલે એ એમની રીતે કંઈક તો ડિફરન્સ અંદર મૂકતા જ હોય છે હે. તો એ રીતે તમારે યાદ રાખવાનું. ટેવરીસ એન્ડ વેડે શું કહ્યું 1997 ની અંદર કે વર્તન અને માનસિક પ્રક્રિયાનો વૈજ્ઞાનિક અભ્યાસ. હવે જો આ વસ્તુ આગળ પણ કર્યું, ફેલ્ડમેને પણ કહ્યું હતું બિહેવિયર એન્ડ મેન્ટલ પ્રોસેસ હે ને, પણ આ ભાઈએ શું કર્યું, જો થોડું એડ કર્યું, જીવતંત્રની શારીરિક સ્થિતિ, ફિઝિકલ સ્ટેટ, માનસિક સ્થિતિ, મેન્ટલ સ્ટેટ, બાહ્ય વાતાવરણ દ્વારા તેઓ કેવી રીતે પ્રભાવિત થાય છે હે. એમણે કંઈક એડ કરી નાખ્યું, સેમ ટુ સેમ ડેફિનેશન નહીં આપી, થોડું અંદર ચેન્જ કરી અને કહ્યું. વાત તો એની એ જ છે કે વાતાવરણ સાથે તમે જ્યારે એડજસ્ટ કરો છો ત્યારે તમારી શારીરિક સ્થિતિ, તમારી માનસિક સ્થિતિ અને તમારું જે બાહ્ય વાતાવરણ છે, તમારા આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે એના દ્વારા કેવી રીતે પ્રભાવિત થાય છે હે ને. બાહ્ય વાતાવરણ જે છે એના દ્વારા તમારી જે શારીરિક સ્થિતિ છે, તમારી માનસિક સ્થિતિ કેવી રીતે પ્રભાવિત થાય છે. જસ્ટ એક્ઝામ્પલ, બાહ્ય એન્વાયરમેન્ટની આપણે વાત કરી કે નોઈઝ, આખો દિવસ ટૂંટા 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 અવાજ આવતો હોય તો મેન્ટલી સ્ટ્રેસ ઉદ્ભવશે, ચીડિયાપણું આવશે, થાકનો અનુભવ થશે, એમ થશે થોડી વાર સૂઈ જઈએ હે ને. તો આ વસ્તુ શું છે, તમારી શારીરિક સ્થિતિ ઉપર, માનસિક સ્થિતિ ઉપર અસર કરે છે હે ને. તો આ રીતે ધીસ ઇઝ ક્લિયર. ઓકે, દાસ છે એમણે 1998 માં વ્યાખ્યા આપી છે. મનોવિજ્ઞાન એ માનવ વર્તન,
માનસિક પ્રક્રિયાઓ અને વર્તન અને માનસિક પ્રક્રિયાઓ કયા સંદર્ભમાં થાય છે તેના વિશે છે. બિહેવિયર એન્ડ મેન્ટલ પ્રોસેસ ઉપર જ બધાએ ભાર મૂક્યો છે. હવે આમને પણ એ બિહેવિયર એન્ડ મેન્ટલ પ્રોસેસ ની વાત કરી. અહીંયા આપણે સ્પેશિયલી એક વર્ડ એડ કરી દઈએ, હ્યુમન બિહેવિયર. હે ને, આપણે ત્યાં સુધી આગળ જોયું કે હ્યુમન એન્ડ એનિમલ અથવા તો હ્યુમન અને નોન હ્યુમન, હે ને, આ રીતે જોતા હતા. અહીંયા વાત કરી હ્યુમન બિહેવિયર ની વાત કરી. તો સાયકોલોજી ઇઝ ઓલ અબાઉટ હ્યુમન બિહેવિયર. માનવ વર્તન અને માનસિક પ્રક્રિયાઓ, મેન્ટલ પ્રોસેસ અને વર્તનની માનસિક પ્રક્રિયાઓ, મતલબ બિહેવિયર એન્ડ તમારું જે મેન્ટલ પ્રોસેસ છે એ કયા કન્ટેક્સમાં થાય છે. વર્તન અને માનસિક પ્રક્રિયાઓ કયા કન્ટેક્સમાં થાય છે, કયા સંદર્ભમાં થાય છે. તો માનસિક પ્રક્રિયાઓ થાય છે, તમે કંઈક ફીલ કરો છો તો કયા સંદર્ભમાં ફીલ કરો છો. સેડ, તમે અંદર દુખી થઈ ગયા, કયા સંદર્ભમાં. કોઈ એવી ઘટના ઘટિત થઈ ગઈ જેના કારણે તમે દુખી થયા છો. દુખી થયા, તમે રડવા લાગ્યા, રડ્યા, એ વર્તન તમારું દેખાણું, તમારા આંખમાંથી આંસુ ટપ 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 પડતા હતા, તો એ તમારું બિહેવિયર દેખાયું. હે, યસ. તો કયા સંદર્ભમાં થાય છે તેના વિશે છે. આવું દાસી કહ્યું છે. લે શું કહ્યું છે? લે પણ 1998 માં વ્યાખ્યા આપી. એમણે કહ્યું તો સાયન્સ ઓફ બિહેવિયર એન્ડ મેન્ટલ પ્રોસેસ. આમણે તો કોપી પેસ્ટ જ કરી દીધું. વર્તન અને માનસિક પ્રક્રિયાઓનું વિજ્ઞાન લે દ્વારા કહેવામાં આવે છે. ઓકે, બેરોને 1999 માં વ્યાખ્યા આપી છે. એમણે કહ્યું ધ સાયન્સ ઓફ બિહેવિયર એન્ડ કોગ્નિટિવ પ્રોસેસ. જો અત્યાર સુધી તમે આટલી બધી ડેફિનેશન જોઈ, એની અંદર તમને બિહેવિયર એન્ડ મેન્ટલ પ્રોસેસ ની વાત કરી હતી. અહીંયા આપણે કોગ્નિટિવ પ્રોસેસ ની વાત કરી, બોધાત્મક પ્રક્રિયાની વાત કરી. વસ્તુ તો એક જ છે. બોધાત્મક પ્રક્રિયામાં શું આવે? ચિંતન, વિચારશીલતા, થોટ, થિંકિંગ, ફીલિંગ, બધું જ એની અંદર આવશે કોગ્નિટિવમાં. બટ આપણે ચેન્જ કરી દીધો વર્ડ, કોગ્નિટિવ બિહેવિયર. આપણે ભણીએ છીએ બોધાત્મક. તો કોગ્નિટિવ પ્રોસેસ, જેમ કે આપણે વાત કરીએ તો કોણે કોગ્નિટિવ બિહેવિયર ઉપર કામ કર્યું છે? કોઈને યાદ છે? જીન પિયાજી સાહેબ. હે, તો એ રીતે અહીંયા કોગ્નિટિવ પ્રોસેસ ની વાત કરી છે. કોની વાત કરી છે? બેરોની. નાયરની શું વાત કરી છે? નાયરની વાત કરી સાયન્ટિફિક સ્ટડી ઓફ બિહેવિયર એન્ડ માઇન્ડ. અહીંયા આપણે કહ્યું કે બિહેવિયર એન્ડ માઇન્ડ નો વૈજ્ઞાનિક અભ્યાસ સાયન્ટિફિક સ્ટડી છે, મનોવિજ્ઞાન. ઓકે, 2003 માં આપેલી વ્યાખ્યા છે. આઇઝેન્ક ની વાત કરીએ. આઇઝેન્કે 2004 માં વ્યાખ્યા આપી છે, ડેફિનેશન આપી છે મનોવિજ્ઞાન કે એક વિજ્ઞાન જેમાં વર્તણૂક અને અન્ય પુરાવાનો ઉપયોગ કરી આંતરિક પ્રક્રિયાઓને સમજવા માટે કરવામાં આવે છે, જે લોકોને તેવું કરે છે તેવું બનવા તરફ દોરી જાય છે. તમે જેવું કાર્ય કરશો એ રીતે તમે એવા બની જશો. હે ને, તમે જે રીતે કામ કરશો એ રીતે તમે એ તરફ દોરાઈ જાઓ છો. તો સિમ્પલ વસ્તુ છે આઇઝેન્કે આપેલી. પછી સિમ્પલ વસ્તુમાં જોઈએ, આટલી બધી ડેફિનેશન જોઈ, આમાંથી આપણને શું જાણવું? એકદમ મનોવિજ્ઞાન છે એ મેન્ટલ પ્રોસેસ, માનસિક પ્રક્રિયાઓ, એક્સપિરિયન્સ, તમારા અનુભવો, ફિલિંગ્સ, જે પણ વાત કરી, હે ને, એન્ડ વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. માનસિક પ્રક્રિયાઓમાં કોગ્નિટિવ આવી જશે, બિલકુલ આવી જશે. માનસિક પ્રક્રિયાઓમાં માઇન્ડ આવી જશે, બિલકુલ આવી જશે. હે ને, અનુભવો, ફિલિંગ્સ, આ બધું જ અંદર આવી જશે. આંતરિક પ્રક્રિયાઓમાં બિલકુલ આવી જશે. વર્તન, બિહેવિયર. ઓકે, તો ત્રણ શબ્દો મેન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે: વર્તન, માનસિક પ્રક્રિયાઓ અને અનુભવ. ઓકે, ચલો, વોટ ઇઝ મેન્ટલ પ્રોસેસ? શું છે મેન્ટલ પ્રોસેસ? શું છે માનસિક પ્રક્રિયાઓ? તો માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનાર વ્યક્તિના અનુભવની આંતરિક બાબત છે. તમે અનુભવ કરો છો, તમને દુઃખનો અહેસાસ થાય છે, તમને ખુશીનો અહેસાસ થાય છે. ઓકે, તો એ તમારી આંતરિક બાબત છે. હે ને, એક જ વસ્તુ માટે દરેક વ્યક્તિના અલગ અલગ અનુભવ હોઈ શકે છે. હે ને, હોય કે ન હોય? કોઈ એક મૂવી જોવા જાઓ છો તો એ મૂવીને દરેક વ્યક્તિ અલગ અલગ અનુભવથી દેખશે. કોઈક એવું હશે જેને ફાઇટિંગ વધારે ગમતી હશે, તો મૂવીની અંદર ફાઇટિંગના જે પણ સીન હશે એ એને એટલો બધો મોટિવેટ કરી દેશે કે એનામાં જનૂન ઉપડી જશે. હે ને, જેમ કે હમણાં એક મૂવી આવી હતી ગદર 2. હે ને, તો એ મૂવી જોતી વખતે થિયેટરમાં બેઠેલા કેટલા બધા લોકો હોય અને એ બધા લોકોનો અનુભવ
સરખો નહીં હોય, એના દરેકનો અનુભવ અલગ. કોઈક માની લો કે પ્રેમમાં પડેલું હશે કોઈ વ્યક્તિ સાથે, તેને એ સ્ટોરીની અંદર બસ પ્રેમ જ દેખાશે. કોઈક એવું હશે કે જેને અ માની લો કે કોઈએ દગો કરી દીધો હે ને, કોઈએ મતલબ છોડી દીધો અડધે રસ્તેથી, મતલબ સાથે ચાલવાના વાયદા કર્યા અને પછી તમને છોડી દે, તો કોઈકે અંદર ફિલિંગ્સ જે છે લવની ફિલિંગ્સ ની સાથે સાથે સેડ ફિલિંગ પણ યાદ કરીએ છીએ કે કાશ અમે સાથે હોત, કાશ અમે આમ કર્યું હોત, આમ કર્યું, તો એનો અનુભવ અલગ છે. અને ઘણા એવા હતા કે જેમને સની દેઓલની જે સ્ટાઇલ હતી ફાઇટિંગ કરવાની, હે ને, આખું ચક્કરડું આમ ઉપર આમ ફેરવી ફેરવી ફેરવીને મારતું હતું, બરાબર. તો આ બધી વસ્તુ છે એને એ રીતે એક્સપિરિયન્સ થયો હશે, એનામાં જનૂન ઉપડે છે. કેટલાક એવા હશે દેશ પ્રેમીઓ હશે જેમનામાં દેશ પ્રેમની ભાવના ઉદ્ભવી હશે, હે ને. તો એક જ વસ્તુ તો એક જ છે, મૂવી તો એક જ હતી, બટ અનુભવ કરનાર વ્યક્તિઓનો આંતરિક અનુભવ અલગ અલગ હતો દરેક વ્યક્તિ, હે ને. એને દરેકે પોતપોતાની રીતે એમની જે પણ પોતાની રિયલ લાઈફ હતી એના આધારે એને શું કર્યું, એને અનુભવ કર્યું, તેની આંતરિક બાબત છે. ઓકે, જેને આપણે શું કહીએ છીએ સભાન અવસ્થા. તો જે પણ માનસિક પ્રક્રિયા છે એ અનુભવ કરનાર વ્યક્તિના અનુભવની કેવી છે, આંતરિક બાબત છે, જેને આપણે સભાન અવસ્થા કહીએ છીએ. ઓકે, જાગ્રત અવસ્થા અથવા માનસિક પ્રક્રિયાઓ તરીકે પણ તેને ઓળખતા હોઈએ છીએ. મતલબ સભાન અવસ્થા, જાગ્રત અવસ્થા તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ છીએ. ઓકે, જ્યારે આપણે કોઈ પણ બાબતે વિચાર કરી રહ્યા હોઈએ છીએ કે સમસ્યાનો ઉકેલ પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે આપણા મગજમાં અનેક પ્રક્રિયાઓ ચાલતી હોય છે. માની લો કે તમારી સામે કોઈ એક સમસ્યા છે, તો આ સમસ્યાના સમાધાન માટે તમે ઘણા બધા પ્રયત્નો કરતા હોય, ઘણી બધી પ્રક્રિયાઓ છે, આમ કરીશ તો આ રીતે આનું સોલ્યુશન આવશે, આમ કરું, આ કરું, તે કરું, કેવી રીતે સોલ્યુશન આવવું જોઈએ, હે. તો કેટલી બધી અંદર મગજમાં પ્રક્રિયાઓ ચાલતી હોય છે. માની લો કે ક્યાંય જવું છે ફરવા માટે, મમ્મી પપ્પા પરમિશન નથી આપતા, તો કેટલા બધા વિચારો અંદર આવે, મમ્મી પપ્પાને શું બહાનું બતાવું, ફ્રેન્ડ સાથે ફરવા જવું છે, બરાબર, ખબર છે કે મમ્મી પપ્પા પરમિશન નહીં આપે આપણને, હે, તો શું બહાના બનાવીશું, શું કહીશું મમ્મી પપ્પાને, આમ કહું તો મમ્મી પપ્પા માની જશે, આમ કહું તો મમ્મી પપ્પા માની જશે, આવું કહીશ તો માની જશે. તો કેટલી પ્રક્રિયાઓ ચાલતી હોય મગજમાં, હે ને. કોઈ પણ પ્રોબ્લેમ આવે છે એના સોલ્યુશન માટે, જેને જુદી જુદી અનેક રીતો દ્વારા નોંધી શકાય છે. અહીંથી જે તમે વિચાર કરો છો, જે પ્રક્રિયાઓ તમારા માઇન્ડમાં જે થોટ ચાલતા રહે છે, જે તમારી ફિલિંગ્સ છે, એ તમારી માનસિક પ્રક્રિયાઓ છે. ઓકે, ચાલો આગળ જોઈએ કે આ મગજની પ્રક્રિયા કે હલનચલનો અને માનસિક પ્રક્રિયા એક જ છે એમ ન કહી શકાય. મગજની અંદર જે પ્રક્રિયા ચાલી રહી છે, મગજની અંદર જે પ્રક્રિયા ચાલે છે ને, તમારા જે સેલ છે, તમારી જે ગ્રંથિઓ છે, એના આધારે કાર્ય કરતી હોય છે, બરાબર ને. પણ માનસિક પ્રક્રિયાઓ એની સાથે નથી, અલગ છે, વિચારો છે તમારા, હે ને. અને પેલા મગજની અંદર જે પ્રક્રિયાઓ ચાલે છે, મગજના જે પણ અંગો છે, આપણા બોડીના જે અંગો છે, એની સાથે કનેક્ટેડ થઈ અને પ્રક્રિયા થતી હોય છે, હે ને. હા, એવું કહી શકાય કે મગજની પ્રક્રિયા અને માનસિક પ્રક્રિયા એકબીજા સાથે એકબીજા ઉપર આધારિત છે, એકબીજા ઉપર શું છે, આધારિત છે. મતલબ એકલી મગજની પ્રક્રિયા પણ નથી શકે, એકલી માનસિક પ્રક્રિયા પણ નથી, બંને એકબીજા ઉપર ડિપેન્ડેડ છે કે પરસ્પર અવલંબી છે, સમજાય છે ને, ઇન્ટરડિપેન્ડન્ટ, એકબીજા સાથે ડિપેન્ડેડ છે કે આના વગર આને બી ન ચાલે, આના વગર આને બી ન ચાલે, ને. બંને એકબીજા સાથે કેવી છે, ઇન્ટરડિપેન્ડન્ટ છે. માનસિક પ્રક્રિયા અને ચેતાકોષીય પ્રક્રિયા સામાન્ય રીતે એકબીજાને અસર કરે છે, પરંતુ બંને એક સરખી નથી. તમે ક્યારે એવું જોયું છે તો માની લો કે તમે બહુ બધા સ્ટ્રેસમાં હોય ને, તો તમારું જે શરીર છે એ પણ થાકી જતું હોય છે, તમને મૂડ નથી આવતો, તો તમને એમ થાય કે બસ પથારીમાં પડ્યા રહી, આવું થાય છે, ફીલ થાય છે તમને? કોને કોને થાય છે આવું ફીલ કે ભાઈ જે દિવસે બહુ બધું સ્ટ્રેસ જેવું ફીલ થાય આપણને, તો માથું દુખવા લાગે, આપણને એમ થાય કે આપણે ઘણા બધા વિચારોમાં, ઘણી વખત એવું હોય કે રાત્રે અચાનક ઊંઘ ઉડી જાય અને વિચારે આપણો માઇન્ડ ચાલ્યું જાય, બરાબર, આપણે એટલા બધા વિચારે પહોંચી જઈએ કે આપણને ઊંઘ પણ ન આવે અને આપણને માથું દુખવા લાગે. આવું કેટલા જોડે થાય છે? ચાલો, જેના જોડે થતું હોય ને એ લોકો લખો કે મારી સાથે થાય છે આવું. ચાલો.
ચાલો જેની સાથે થતું હોય કોણ? હા, હજુ સરસ્વતી હા લખ્યું છે, યસ. તો આવું થાય એ શું છે? તો તમારી માનસિક પ્રક્રિયા અને તમારી ચેતાકોષી પ્રક્રિયા એકબીજા ઉપર ડિપેન્ડ કરે છે, એટલા માટે આપણને આવું ફીલ થતું હોય છે. ઓકે, આગળ જે મનનું શરીરમાં કોઈ ચોક્કસ સ્થાન નથી, મેં કહ્યું માઇન્ડ નું કોઈ સ્થાન જ નથી, એનું કોઈ સ્વરૂપ નથી, એનો કોઈ આકાર નથી. એટલા માટે તો આપણે જ્યારે મનનું વિજ્ઞાન કહ્યું ત્યારે તેને નકારવામાં કેમ આવ્યું? કારણ કે એને આપણે બતાવી નથી શકતા, એને મેઝર નથી કરી શકતા, હે ને, એનું ક્યાંય કોઈ ચોક્કસ સ્થાન નથી, એનો કોઈ આકાર નથી. મન આપણા વાતાવરણ સાથેના અનુભવો, આપણે જે પણ અનુભવો છે એ અનુભવો એક્સપિરિયન્સ આપણા જે છે અને આંતરક્રિયાઓમાંથી ઉદ્ભવતી માનસિક પ્રક્રિયાઓનું પરિણામ છે. મન શું છે? તો મન એ આપણા જે પણ એક્સપિરિયન્સ છે વાતાવરણ સાથેના, આપણી આજુબાજુનું જે પણ એન્વાયરમેન્ટ છે આપણું, એ એન્વાયરમેન્ટ સાથેના જે આપણા એક્સપિરિયન્સ છે, આપણે ઇન્ટરેક્શન કરીએ છીએ, બરાબર, એ ઇન્ટરેક્શન દ્વારા જે માનસિક પ્રક્રિયા ઉદ્ભવે છે એનું પરિણામ છે, એનું રિઝલ્ટ છે મન. તો અહીંયા આપણે કેવું હોય તો માઇન્ડ ઇઝ ઇક્વલ ટુ શું કહી શકાશે? તો एक्सपीरियंस તમારા, હે ને, एक्सपीरियंस પ્લસ તમારું શું થશે? ઇન્ટરેક્શન with our environment. Is this clear? બસ. માઇન્ડ, કોઈ પૂછે ને મન એટલે શું, મને છે ને એક વખત એક સરે કહ્યું કે મન શું છે, તમે મનની વ્યાખ્યા શું કરો છો? તો મેં કહ્યું મને કે મનને બતાવી શકાય, મેં કીધું ન બતાવી શકાય. મનને કોઈ તમે મતલબ એનો કોઈ આકાર ખરો? મેં કહ્યું ના, એનો કોઈ આકાર નહીં. તો મન કોને કહેશો? શું મન અને આત્મા એક છે? નો, મન અને આત્મા પણ અલગ છે, હે ને. મન એક્સપિરિયન્સ આપણા જે પણ અનુભવો છે અને આપણે જે પણ વાતાવરણ સાથે જે ઇન્ટરેક્શન કરીએ છીએ અને ઇન્ટરેક્શન ની સાથે સાથે જે અનુભવ થાય છે એનું રિઝલ્ટ એટલે કે તમારું માઇન્ડ. ઓકે, મારા મેરેજ થયા હતા ત્યારે મને આવું થતું, બિલકુલ સ્વાભાવિક છે, હે ને. એક સ્ત્રી જ્યારે પરણીને બીજી જગ્યાએ જવાની હોય અથવા તો જાય છે, નવા એન્વાયરમેન્ટ સાથે જાય છે, નવા એન્વાયરમેન્ટમાં જાય છે, તો એક્સપિરિયન્સ એના ત્યાં બદલાશે, ઇન્ટરેક્શન બદલાશે લોકો સાથે. મમ્મી પપ્પા સાથે તો ગમે તેમ વાત કરી દેતા હતા, મમ્મી તું તો આમ કરે છે, તને કઈ ખબર પડતી નથી, મમ્મી રહેવા દે ને, મને આવી હેરાન ના કર ને પ્લીઝ, મને સુવા દે ને મમ્મી, થાય છે કામ, તું કરી દે મમ્મી, હું આજે નહીં કરું, હું આજે નહીં જઉં, મમ્મી પ્લીઝ, પપ્પા પ્લીઝ, મમ્મીને સમજાવો. શું આવું તમે તમારા સાસરીમાં કહી શકશો? નહીં કહી શકો. ત્યાં તમારે એડજસ્ટ કરવું પડશે, હે ને. તમારું જે વાતાવરણ છે, ન્યૂ એન્વાયરમેન્ટ, ન્યૂ એક્સપિરિયન્સ, હે ને, અને ન્યૂ ઇન્ટરેક્શન, તો ત્યાં તમારું મતલબ એડજસ્ટ થવું બહુ અઘરું થઈ જતું હોય છે, હે. યસ, ચાલો. મગજની પ્રક્રિયાઓ મનની ક્રિયાઓ સમજવા માટે મહત્વની કડીઓ પૂરી પાડે છે. આપણી જે મનની ક્રિયાઓ થતી હોય છે એને સમજવા માટે તમારા મગજની પ્રક્રિયાઓ મહત્વનો ભાગ ભજવે છે, એ કડીઓ પૂરી પાડે છે મહત્વની. મગજની પ્રક્રિયાઓ ચેતાકોષીય જે પ્રક્રિયાઓ છે તેને, જે તમારા બોડીની અંદર જે સેલ છે, સેલ કઈ રીતે કામ કરતા હોય, ઇલેક્ટ્રોન, બરાબર ને, એક ન્યુરોન માંથી બીજા ન્યુરોનમાં જતા હોય છે, પ્રવેશતા હોય છે અને તમારા આખા શરીરને ચલાવતા હોય છે સેલ, હે. તો મગજની જે પ્રક્રિયાઓ છે તમારી, એ મગજની પ્રક્રિયાઓ એ મનની જે ક્રિયાઓ છે, મનની ક્રિયાઓ એટલે કે તમે જે એક્સપિરિયન્સ કરો છો તમારા એન્વાયરમેન્ટની અંદર તમે જે ઇન્ટરેક્શન કરો છો, બરાબર ને, તો એ જે પ્રક્રિયા છે, એ જે ક્રિયા છે એને સમજવા માટે મગજની જે પ્રક્રિયાઓ છે એ શું કરે છે? મહત્વની કડીઓ પૂરી પાડે છે. પરંતુ આપણે જે અનુભવો છે, આપણા એક્સપિરિયન્સ છે, આપણી મેન્ટલ પ્રોસેસ છે, એ તરફની જાગૃતતા ચેતાકોષીય કે મગજની પ્રક્રિયાઓ કરતા કેવી હોય છે? વધારે હોય છે.
બરાબર ને, કે ભાઈ આપણે સુઈ જઈએ ને તો પણ ઘણી વખતે આપણા અંદર વિચારો ચાલતા જ રહે છે, સ્વપ્ન આવતા રહે છે. ઘણી વખત એવું લાગે કે સ્વપ્ન પણ ન હોય, આપણે સૂતા હોઈએ, આપણને લાગે છે આપણે આંખો બંધ કરી અને સૂઈએ છીએ, પણ તો પણ આપણા અંદર વિચારો ચાલી જતા હોય છે. આપણે કહીએ છીએ ને મન છે ને સતત ચાલતું જ રહે છે. તમે ભણ્યા હશો, મન સતત ચાલતું રહે છે, મન ચંચળ છે. ઘડીકમાં પળભરમાં આ વિચાર છે તો પલભરમાં બીજો વિચાર આવી જાય, અને આપણે વિચારતા હોય કંઈક અલગ અને પછી તરત એવું મતલબ અચાનક થી વિચાર બદલાઈ જાય. શું વિચારતા હતા ને શું વિચારવા લાગ્યા ઘડીક વારમાં કઈ ખબર ન પડે. મન ચંચળ છે, એક જ વિચાર ઉપર આપણું મન ક્યારેય રહેતું નથી, હે ને. અલગ અલગ માહિતીઓ આપણા મનના દ્વારે આવતી રહે છે. બરાબર. ઘણી વખત સપના જોતા હોય, ઘણી વખત ખરેખર ભર ઊંઘમાં સપનું જોતા હોય, અચાનક થી ઝપકીને જાગી જઈએ, અરે હા યાર આવું સપનું જોયું. ઘણી વાર સપનું યાદ પણ ન રહે, અરે યાર કંઈક સપનું તો આવ્યું હતું પણ યાદ નથી, હે ને. અને ઘણી વખત એવું હોય કે આંખો બંધ કરેલી હોય, રિલેક્સ આપણે બોડી એમને રિલેક્સ પડી હોય પથારીમાં, અને તો પણ તમારા વિચારો ચાલતા હોય છે, હે. તો આ શું છે, તમારી માનસિક પ્રક્રિયા. ઓકે. એક્સપિરિયન્સ શું છે? વોટ ઇઝ એક્સપિરિયન્સ? શું છે એક્સપિરિયન્સ? તો મનોવૈજ્ઞાનિકો લોકોના અનુભવોનો પણ અભ્યાસ કરે છે. તમને જે એક્સપિરિયન્સ થાય છે એને પણ અભ્યાસ કરે છે. અનુભવ એ વ્યક્તિગત બાબત છે. મેં કહ્યું ને, જેમ આપણે મૂવી જોવા ગયા તરીકે અલગ અલગ અનુભવ કરે તો વ્યક્તિગત બાબત છે તમારો. દરેક વ્યક્તિ અનુભવ બદલાતો હોય છે, બરાબર. એક જ વસ્તુ માટેનું દરેકનું વ્યક્તિગત અનુભવ હોય છે, અલગ અલગ હોય છે. હવે આ અનુભવ જ્યાં સુધી વ્યક્તિ પોતે વ્યક્ત ન કરે, જ્યાં સુધી વર્ણવે નહીં, જ્યાં સુધી તેના વિશે કઈ કે નહીં, ત્યાં સુધી આપણે જાણી ન શકીએ કે વ્યક્તિ કેવો અનુભવ કરે છે, હે ને. માની લો કે ઘણી વખત એવું તમારી જોડે થયું હશે, તમે કોઈકને મેસેજ કર્યો. જસ્ટ એક્ઝામ્પલ, અત્યારે જમાનો છે ભાઈ વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટા, ફેસબુક, હે ને. તમે તમારા મિત્રને મેસેજ કરો. માની લો તમારો મિત્ર કોઈ કામમાં છે, અથવા તો કોઈ એવી દુવિધામાં પડેલો છે, કોઈ એવા માની લો કે કોઈ એવી સમસ્યામાં પડેલો છે, અને એની તમને રિપ્લાય ન કરે, તો તમને કેવો અનુભવ થશે? તમને એમ થશે એને તમારો મેસેજ સીન કર્યો છે, આખો દિવસ વેટ કરો છો, રિપ્લાય નથી આપતો, તો તમને એમ થશે કે એને જાણી જોઈને મારો જે મેસેજ છે એને ઇગ્નોર કર્યો. તમે દુખી થઈ જશો, તમને ગુસ્સો આવશે, હે ને. એ જ જગ્યાએ માની લો કે બીજી કોઈ વ્યક્તિ છે, એની સાથે પણ આવું કઈ ઘટના ઘટિત થાય છે, તો એ બીજું વ્યક્તિ છે એવું વિચારે કે કદાચ વિચારો એ કઈ કામમાં હશે, કોઈ સમસ્યામાં હશે, તો કદાચ નહીં કરી શક્યો હોય, બીજા દિવસે આવશે મેસેજ, અને બીજા દિવસે નહીં આવે તો બીજા દિવસે હું કરી લઈશ, બીજા દિવસે પણ ન આવે તો હું એને રૂબરૂ મળી લઈશ, અથવા તો કોલ કરી લઈશ, બરાબર ને. દરેકનું એક જ વસ્તુનો અનુભવ અલગ અલગ હોય છે. તમે બસની અંદર જતા હો, આ બસ છે, માની લો બસ જેવું લાગતું તો નથી, બટ માની લો કે આ બસ છે, બરાબર. હવે આ બસ ની અંદર અહીંયા તમે સ્ટેશન આગળ ઊભા છો, આ બસ સ્ટેશન છે, અહીંયા તમે ઊભા છો, બરાબર. અહીંયા બીજો વ્યક્તિ પણ ઊભો છે. હવે થાય છે એવું કે બસ આવે છે, અને બસ જ્યારે અહીંયા આવીને ઊભી રહે છે, ત્યારે એવું થાય છે કે તમે બંને જણા, આ વ્યક્તિ અને આ વ્યક્તિ બંને જણા દોડતા હોય છે, બટ હવે એવું થાય કે બસ ભરેલી હોય છે, એટલે બસ તરત ઉપડી જાય છે, તમે જેવા પહોંચો એના પહેલા બસ ચાલવા લાગે એટલે તમે બંને દોડતા હોવ છો. અહીંયા કંડક્ટર માની લો કે ઊભા છે, અને કંડક્ટર એવું કરે છે કે ભાઈ આ વ્યક્તિ જે છે, આ વ્યક્તિને હાથ આપે છે કંડક્ટર, અને એને ખેંચીને બસમાં લઈ લે છે, અને તમને સપોર્ટ નથી કરતો, ચાલુ બસ દોડતા લાઈફ જોઈ હશે તમે, કોલેજમાં જતા હો તો ઘણી વખત એવું થતું હોય કે બસ પેક હોય તો એમને બસ વાળો જવા દે ને ઊભું ન રાખે, તો તમે પાછા દોડવા લાગો, બરાબર ને. કે ચડી ગયા ને રહી ગયા એવું થતું હોય છે. તો અહીંયા જે કંડક્ટરે આને હાથ આપ્યો, તો આના માટે કંડક્ટર માટેનું અનુભવ એક હશે, સુખદ હશે. એ એમ કહેશે બિચારો કંડક્ટર કેટલો ભલો માણસ હતો, એને મને હાથ આપ્યો અને હું ચડી ગયો, અને મારો ટાઈમ જે હતો એ ટાઈમે હું ઓફિસ પહોંચી ગયો. અને આ વ્યક્તિ માટે શું થશે? આ વ્યક્તિ એવું વિચારશે કે કંડક્ટર એટલો ખરાબ હતો ને કે મને લેવાય ના રહ્યો, કે મને હાથ પણ ના આપે, પેલા ના આપ્યો મને ના. હવે એક જ કંડક્ટર તો એનો એ જ છે,
કંડક્ટર તો એનો એ જ છે, બટ આ બંને વ્યક્તિના પોતાના અનુભવો અલગ અલગ હતા. એટલે કંડક્ટર વિશેની જે વ્યાખ્યા હતી, કંડક્ટર વિશેની જે છાપ હતી, બંનેના માઇન્ડમાં અલગ અલગ પડી. એકે સારું કહ્યું, એકે ખરાબ કહ્યું, હે ને? Yes. તો જ્યાં સુધી વ્યક્તિ ન વર્ણવે ત્યાં સુધી આપણને કોઈના અનુભવ વિશે ખબર પડી શકતી નથી. મને અનુભવ થાય છે તો મારે કેવું પડે કે હા હું આવું ફીલ કરું છું. હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી ન સમજાય. તમને પ્રેમ ફીલ થઈ રહ્યો છે, તમે કહેશો તો ખબર પડશે સામેવાળા વ્યક્તિને કે હા હું તારા પ્રેમને ફીલ કરી શકું છું, હું તારા પ્રેમને અનુભવી શકું છું, હું તને પ્રેમ કરું છું, હે ને? ત્યાં સુધી તમને નહીં ખબર પડે કે આ વ્યક્તિ તમને પ્રેમ કરે છે કે તમને તમારી સાથે કપટ કરી રહ્યો છે. દુનિયા છે, કળિયુગ છે, ખબર જ નહીં પડે તમને કે સામેવાળો વ્યક્તિ તમને પ્રેમ કરે છે કે તમારી સાથે કપટ કરે છે. એક હમણાં એક છોકરીની સ્ટોરી આવી હતી. એ છોકરીએ મને વાત કરી કે મેડમ મારે આવો પ્રશ્ન છે, મારે શું કરું? મને એક એડવાઇસ આપી હતી. એને એમ કહ્યું કે તું આટલું અઠવાડિયું આ રીતે વેઇટ કર, શું થાય છે પછી તારે જે ડિસિઝન ઉપર જવું હોય. છોકરી કે મેડમ હું એના વગર નહીં જીવી શકું, હું મરી જઈશ, હું નહીં જીવી શકું. મેં કહ્યું તું અઠવાડિયું ખાલી આટલું કરીશું, ક્યારેક તો પ્રેમની પણ પરીક્ષા લેવી પડે, તો પરીક્ષા તો લેજો, પછી તને ખબર પડશે. પછી છોકરીનો ગઈકાલે જ મેસેજ આવ્યો કે મેડમ એ છોકરો એમ કહે છે કે હું તો બીજી છોકરીને પ્રેમ કરું છું, હું એના વગર રહી શકું એમ નથી, અને તારા વગર રહી શકું એમ નથી. પેલી છોકરી મારા વગર રહી શકે એમ નથી, હું તારા વગર રહી શકું એમ નથી. તો પેલી છોકરી માટે થઈ અને મારે એને જીવાડવા માટે થઈ મારે એની જોડે જવું પડશે. સમજો, આ છોકરી બી એના વગર નથી રહી શકતી, પેલી પણ નથી રહી શકતી. ફરક એટલો તો પેલી એમ કહ્યું કે હું મરી જઈશ, આને એવું કહ્યું નતું, હે ને? ક્યાં ઇમ્પોર્ટન્સ આપી, કઈ જગ્યાએ ઇમ્પોર્ટન્સ આપી, હે ને? તો જ્યાં સુધી વ્યક્તિ કહ્યું નહીં ત્યાં સુધી આ છોકરીને ભ્રમ હતું કે મારું વ્યક્તિ છે, મને પ્રેમ કરે છે, અને હું એને પ્રેમ કરું છું તો મારા વ્યક્તિ ઉપર મારો અધિકાર. પણ જ્યારે એને ક્લિયર કટ કહી દીધું કે પેલી છોકરી મારા વગર જીવી શકે એમ નથી, મરી જાય એમ છે, તો મારે એને ચૂઝ કરવી પડશે, તને નહીં. ત્યારે આ છોકરીએ ડિસિઝન લીધું કે મેડમ હવે હું શું કરું? મેં કહ્યું છોડી દે, શું ઓપ્શન છે, શું ભવિષ્ય છે તારું? કઈ નહીં, હે ને? તો જ્યાં સુધી વ્યક્તિ કહે નહીં ત્યાં સુધી આપણે એને એના વિશે, એના અનુભવો વિશે જાણી શકતા નથી. જ્યારે કહે છે ત્યારે જ ખબર પડે છે. ઓકે, ચાલો. જેમ કે શિક્ષક તમને ભણાવી રહ્યા છે ત્યારે તમારામાંના દરેક વિદ્યાર્થીને જુદો જુદો અનુભવ થઈ રહ્યો હશે. હું અહીંયા ભણાવી રહી છું તો ઘણા એવા હશે કે હા જો મેડમ કેટલું સરસ ભણાવી રહ્યા છે, હે ને? કેટલું શાંતિથી ભણાવી રહ્યા છે, કેટલું સરસ રીતે માઇન્ડમાં ગળે ઉતરે આપણને મનોવિજ્ઞાન શું છે, જે પણ ટર્મ્સ છે, ટર્મ્સ શું કહેવા માંગે છે, આ બધી વસ્તુ મગજમાં ઉતરી રહી છે. ઘણાને એવું લાગશે આ શું મેડમ ધીમે 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 બોલી રહ્યા છે. જે બહુ દોડવા વાળા હોય ને પછી એક્ઝામમાં ખબર પડે કે દોડેલું ક્યાં કેટલું કામ આવ્યું, હે ને? તેવા બી વિદ્યાર્થીઓ હોય તો એનો અનુભવ અલગ હોય, હે ને? દરેક વિદ્યાર્થીઓ અહીંયા બેઠેલા જેટલા પણ હાજર છે દરેક વિદ્યાર્થીઓનો અનુભવ અલગ અલગ હશે, હે ને? તો આ અનુભવ જ્યાં સુધી તમે કહેશો નહીં ત્યાં સુધી મને શું ખબર પડશે, હે ને? જ્યાં સુધી કોઈ કહે નહીં ત્યાં સુધી બીજો વિદ્યાર્થી તેને જાણી કે સમજી શકે નહીં. તમને પૂછે કે મેડમ કેવું ભણાવે છે, જ્યાં સુધી તમે કહેશો નહીં ત્યાં સુધી બીજા વ્યક્તિને નહીં ખબર પડે કે મેડમ કેવું ભણાવે છે, સારું ભણાવે છે, ખરાબ ભણાવે છે, બરાબર ને? ઓકે, તો અનુભવ આપણી જાગૃતતા કે સભાનતા સાથે ગાઢ રીતે સંકળાય. અનુભવ ક્યારે કહી શકાય? જ્યારે તમે સભાન અવસ્થામાં ઊંઘ્યા હોય, ભર નિંદ્રામાં હોય, તમે અનુભવ કહો નહીં, હે? જાગૃતતા હોવી જોઈએ, સમજાય છે? એક્સપિરિયન્સ ની કેરેક્ટરિસ્ટિક શું છે અને લાક્ષણિકતા કઈ છે? જો અનુભવોને રોજિંદા જીવનની પરિસ્થિતિ દ્વારા મેળવેલા શિક્ષણ તરીકે વ્યાખ્યાયિત કરી. હું ઘણી વખત મારા કોઈ એવું આર્ટિકલ લખી દઉં તમારા આગળ, તો કોઈ એવી મેસેજ કરી દઉં અને ઉપર લખું છું, હે ને, કે મારો અનુભવ મારી કલમ, હે ને, મેરા અનુભવ મેરી કલમ છે. અથવા તો હું લખું છું ઘણી વખત કે experience is the best teacher.
ઘણી વખતે તમે જોયું હશે કે કોઈ પોસ્ટ કરી હોય મેં અને નીચે લખ્યું એક્સપિરિયન્સ ધ બેસ્ટ ટીચર. તો તમે જે પણ ટીચિંગ મેળવ્યું, શિક્ષણ તરીકે આપણે એને પરિસ્થિતિ દ્વારા તમે જે શિક્ષણ મેળવ્યું છે એ તમારો અનુભવ. ઠોકર વાગે ને ત્યારે ખબર પડે, એક ઠોકર એટલે એક્સપિરિયન્સ, એમ ત્યારે જ ભાન પડે. આપણે કહીએ કે બેટા ત્યાં ના જવાય, તે તારા માટે સારું નથી. હે, એ છોકરીને એના પપ્પા સમજાવતા હતા કે બેટા એ છોકરો સારો નથી, એ છોકરાને બીજી છોકરી સાથે પણ લફડું છે. છોકરી પ્રેમ આંધળો હોય, છોકરી માની નહીં. ના પપ્પા તમે ખોટું કહો છો, આ વસ્તુ પોસિબલ જ નથી. જ્યારે અનુભવ થયો, ઠોકર વાગી, ત્યારે ખબર પડી કે નહીં, પપ્પા કહેતા હતા એ સાચી વાત હતી. પપ્પા તો દુનિયાદારી જોઈ છે ભાઈ, એને દુનિયાદારી જોઈ છે. તમે ક્યાં દુનિયાદારી જોવા જાઓ છો? તમે તો એક જ વ્યક્તિને જોવો છો આખી દુનિયા તરીકે. જ્યારે પપ્પા તો આખી દુનિયાને જોવે છે, એ વ્યક્તિની સાથે સાથે આખી દુનિયાને જોવે છે. હે ને? તો ઠોકર વાગી ત્યારે ખબર પડે આપણને. તો અનુભવ પણ એવું જ છે. અનુભવ તમારા રોજિંદા જીવનની જે પણ તમારી પરિસ્થિતિ છે એના દ્વારા તમને જે શિક્ષણ મળ્યું છે એ તમારો અનુભવ. ઓકે, અનુભવ વ્યક્તિલક્ષી હોય છે. આપણે વાત કરીએ સબ્જેક્ટિવ હોય છે, દરેક પર્સન ટુ પર્સન ચેન્જ થતો હોય છે, દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. ઓકે, આપણે કોઈના અનુભવને સીધું અવલોકન કરી શકતા નથી કે જાણી નથી શકતા. કોઈ વ્યક્તિને ઉભેલો જોઈ અને આપણે એના વિશે કંઈ પણ માન્યતા બાંધી ન શકાય જ્યાં સુધી તમે એની સાથે રહો નહીં, જ્યાં સુધી તમે એને સમજો નહીં. બરાબર ને? ઘણી વખત એવું હોય, વર્ષોના વર્ષો વીતી જાય તો પણ માણસ નથી સમજાતો. ઘણી વખતે વર્ષોના વર્ષો વીતી જાય તો પણ માણસ નથી સમજાતું, એનું બિહેવિયર નથી સમજાતું કે ઘડીકમાં પળભરમાં આ બિહેવિયર કરે છે, પળભરમાં આવું બિહેવિયર કરે છે. શું પ્રોબ્લેમ છે આને? હે ને? સીધું જ અવલોકન કે જાણી શકાતું નથી. એના માટે આપણે એની જોડે રહેવું પડે છે, એને સમજવું પડે છે, અને પછી તમે એને એના અનુભવને આપણે સમજી શકીએ. એ વર્ણવે કે તો જ ખબર પડે કે એના પેટમાં શું દુખે છે. એને પેટમાં દુખે છે, માથા ઉપર દુખે છે, પછી ખબર પડે. આપણે કહીએ છીએ ને ઘણી વખત, દુખે પેટ ને ખૂટે માથું. હોય કંઈક બીજું, દુઃખ હોય બીજું, કંઈક કહેવા બીજું માંગતો હોય, પણ કહેતો હોય બીજું કંઈક, દેખાડતો હોય બીજું કંઈક, બિહેવિયર કંઈક અલગ કહેતું હોય. અંદર ઘણી વખતે તમે જોયું હશે, તમે સાંભળ્યું પણ હશે કે બહુ હસતા લોકો હોય ને અંદરથી ક્યારેક દુઃખી પણ હોય. આપણને એવું લાગતું ના કે હસતું માણસ છે એટલે સુખી જ છે, એ ક્યારેક દુઃખી પણ હોય. જેમ કે સુશાંત સિંહની આપણે વાત કરીએ તો એ વ્યક્તિને જોઈને કોઈને એમ ના ખબર પડે કે એ વ્યક્તિ દુઃખી હશે. જ્યારે એને સુસાઇડ કરી ત્યારે ખબર પડી કે વ્યક્તિ કેટલો દુઃખી હતો કે છેલ્લે એને સુસાઇડ સુધી પહોંચવું પડ્યું. હે ને? તો અનુભવ જે છે ને એ સીધું અવલોકન કે જાણી શકાતું નથી, એને આપણે પૂછવું જ પડે. વ્યક્તિ કહેશે તો જ ખબર પડશે. અનુભવોની આંતરિક અને બાહ્ય પરિસ્થિતિથી પ્રભાવિત થાય છે. ઇન્ટરનલ કન્ડિશન એન્ડ તમારી એક્સટર્નલ કન્ડિશન. ઇન્ટરનલ એક્સટર્નલ કન્ડિશન જે છે એનાથી પ્રભાવિત થતું, બાહ્ય અને આંતરિક. અંદરથી પણ તમને કંઈક અલગ અનુભવ થતો હોય, બહારથી પણ કંઈક અલગ અનુભવ થતો હોય. બરાબર ને? તો એ વસ્તુ ઘણી વખત એવું હોય કે આપણને ફીલ થતું હોય, આપણને એવું લાગતું હોય કે હા વ્યક્તિ દ્વારા મને દુઃખ પહોંચી રહી છે, બટ આપણે એવું વિચારતા કે આ વ્યક્તિને આપણે આપણી લાઈફમાંથી જવા નથી દેવું, તો આપણે ન પણ કહેતા હોય. હે ને? તો એવું વસ્તુ કે દેખાય નહીં, આપણે એના સામે એમ કહીએ કે હા હું તો હસતો જ છું, હું તો મારી લાઈફની અંદર આગળ વધુ છું, મારી લાઈફની અંદર ખૂબ આગળ છું, મારે તારા વગર પણ ચાલશે, બટ અંદરનો અનુભવ તો કંઈક અલગ જ હોય. રાત્રે ઓશિકા આગળ રડતું હોય, શું ખબર આપણને? હે? તો અનુભવની આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓથી પણ થાય છે, પ્રભાવિત થાય છે. મેમ તમારી ટાર્ટેડ ટેલિગ્રામ ચેનલની લિંક ઉપર નિશા છે ને, તમે ડિસ્ક્રિપ્શનની અંદર તમને ત્યાં મળી જશે. ઓકે, ચાલો. ફક્ત અનુભવી વ્યક્તિ તેણીના અનુભવોથી વાકેફ અથવા સભાન હોઈ શકે છે. અનુભવો આપણી જાગૃતિ અને ચેતનામાં સમાવિષ્ટ હોય છે. ઓકે, આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓના જટિલ સમૂહનું વિશ્લેષણ કરીને જ અનુભવની પ્રકૃતિને સમજી શકાય છે. એની આંતરિક બાબતો, એની બાહ્ય પરિસ્થિતિઓ, આ બધું જ જોઈ એનું એનાલિસિસ કરીને જ આપણે વ્યક્તિ કેવું અનુભવી રહ્યો છે એ પ્રકૃતિને આપણે સમજી શકીએ છીએ. અનુભવ મહત્વપૂર્ણ છે, કારણ કે આપણું મોટા ભાગનું
જે શિક્ષણ છે એ કોના ઉપર આધારિત છે? અનુભવ ઉપર આધારિત છે. મેં કહ્યું ને, આપણે સૌથી બેસ્ટ ટીચર તમારા માટે હોય ને તો તમારો અનુભવ. ઘણી વખત હું મારા એક્સપિરિયન્સ શેર કરતી હોઉં છું. કેમ કે એક્સપિરિયન્સ થી તમને ઘણું બધું જાણવા મળે. જ્યાં સુધી હું મારો એક્સપિરિયન્સ ન કહું ત્યાં સુધી તમને શું ખબર પડવાની, હે ને? તો એક્સપિરિયન્સ જે છે એ મોટા ભાગનું તમારું શિક્ષણ જે છે ને તમારું એક્સપિરિયન્સ બેઝ ઉપર હોય છે. તમે અત્યારે અહીંયા મનોવિજ્ઞાન ભણી રહ્યા છો ને, પણ મેં તમને શું કહ્યું કે જ્યારે પણ કંઈ પણ વસ્તુ તમે કંઈ પણ નોલેજ ગેઇન કરો છો, નોલેજ પ્રાપ્ત કરો છો, જ્ઞાન પ્રાપ્ત કરો છો, તો તમે તમારા વ્યવહારિક જીવન સાથે એને જોડી અને પછી તમે એને સમજવાનો પ્રયત્ન કરજો. ગોખવું નહીં પડે. કેમ? કેમ કે ઘણું બધું શિક્ષણ તો તમે જે શીખી રહ્યા છો એમાંનું ઘણું બધું શિક્ષણ તો તમે તમારા અનુભવોમાંથી મેળવેલું છે. તમને ખુદને અનુભવ થયેલા છે. જેમ કે મેં તમને હમણાં એમ કહ્યું કે ભાઈ આપણી જે માનસિક પ્રક્રિયાઓ અને શારીરિક એક્ટિવિટીઝ છે એકબીજા સાથે સંકળાયેલી છે. મેં કહ્યું કે તમને ઘણી વખત એવું થતું હોય વિચારે ચકડોળે ચડી જાય, વિચારના ચકડોળે ચડી જાય મન, તો આપણને થાકનો અનુભવ થતો હોય છે. આપણને એમ થાય કે હવે રિલેક્સ થવું છે, આરામ કરવો છે, હે ને? થાકી ગયા, શરીરથી થાકી ગયા, ઘોંઘાટમાંથી આવીએ તો આપણું શરીર થાકી જાય છે. તો આ શું છે? તમારો પોતાનો અનુભવ, હે ને? અનુભવમાંથી શિક્ષણ મેળવતા હોઈએ છીએ. તો મોટા ભાગનું શિક્ષણ જે છે તમારું રોજિંદા વ્યવહાર જીવનની અંદર જ સંકળાયેલું હોય છે. અને જ્યારે આપણે એને ભણવા બેસીએ તો ગોખવા બેસીએ. ગોખવાનું નથી. રોજિંદા જીવનની જે પણ તમારી સમસ્યાઓ છે, જે પણ તમારા અનુભવ છે, એને જોડી કાઢો. તમારે કઈ ગોખવું નહીં પડે, સમજાઈ જશે. વોટ ઇઝ બિહેવિયર? હવે બિહેવિયર ઉપર, બિહેવિયર શું છે? વર્તન શું છે? તો વર્તન એટલે કે આપણે કોઈ પણ પ્રતિભાવ, પ્રતિક્રિયા કરીએ છીએ, એને આપણું વર્તન છે. જેને આપણે જોઈ શકીએ, જેને આપણે બતાવી શકીએ, જેને આપણે મેઝર કરી શકીએ, હે ને? બિહેવિયર ની અંદર જોઈએ તેની કેરેક્ટરિસ્ટિક સિમ્પ્લેક્સ ટુ કોમ્પ્લેક્સ હોય, સરળથી જટિલ તરફ જટિલ હોય, સરળ વર્તન પણ હોય જે સમજાઈ જાય એમને, અને અમુક વર્તન એવું જટિલ હોય જેને મેઝર કરવું પડે, હે ને? તમને એન્ઝાયટી થઈ ગઈ છે, એન્ઝાયટીના કારણે તમે ચીડિયાપણું તમારી અંદર આવી ગયું, તમે એવું બિહેવિયર કરવા લાગ્યા જે કોઈને સમજાતું નથી, તો કોમ્પ્લેક્સ બિહેવિયર થઈ. શોર્ટ ટર્મ માટે પણ અમુક બિહેવિયર હોય. ઘણી વખતે તમે રડવા લાગો અને થોડી વાર માટે રડો અને પછી પાછા હતા એવા એકદમ સ્ટ્રોંગ બની, નહીં મારે રડવા નથી, મારે તો સ્ટ્રોંગ બનવાનું છે. રિઝલ્ટમાં ફેલરનું રિઝલ્ટ આવે, ફેલ થયા, તો ઘણી વાર તમને એમ થશે હું તો હારી ગઈ, હું તો ફેલ થઈ ગઈ. પછી થોડી વાર પછી કોઈક મોટિવેટ કરે અને વળી પાછું તમારું બિહેવિયર ચેન્જ થઈ જતું. તો ધીસ ઇઝ શોર્ટ ટર્મ બિહેવિયર. ઓકે, લોંગ ટર્મમાં લાંબા સમય સુધી પણ તમારું એક બિહેવિયર રહેતું હોય. ઘણી વખત કોઈ વ્યક્તિ તમે જો કે ગરડા માણસ હોય ને, એમની જેમ જેમ ઉંમર થતી જાય ને એમ એમનામાં ચીડિયાપણું વધતું જાય. લોંગ ટર્મ માટે, લાંબા સમય માટે. વિઝિબલ એન્ડ ઇનવિઝિબલ, અમુક બિહેવિયર, અમુક વર્તન આપણે જોઈ શકતા હોય, નરી આંખે જોઈ શકતા હોય કે વ્યક્તિ ઉદાસ છે. ઘણી વખત વ્યક્તિનો મૂડ ન હોય તો આપણે કહી દેતા હોય કે તારો આજે મૂડ નથી, શું થયું છે? કે તો ખરા મને કઈ થયું છે તને, હે ને? તો વિઝિબલ. ઇનવિઝિબલ ની અંદર તમે જોઈ નથી શકતા બિહેવિયર. આંતરિક બિહેવિયર હોય, આંતરિક વર્તન હોય, અંદરથી દુખી છે, બહારથી બતાવે છે ખુશ છે, અંદરથી દુખી છે, અંદરની વેદના નથી જાણી શકાતી, એન્ઝાયટી નથી જોઈ શકાતી, છે એન્ઝાયટી અને સ્ટ્રેસ છે, એનામાં સ્ટ્રેસ લેવલ વધેલું છે બટ દેખાતું નથી બહારથી. મેઝર કરો, ખબર પડે, મેઝર કરો, ખબર પડે, હે ને? યસ. નિશા એક કામ કરો, તમે મને ટેલિગ્રામમાં મેસેજ કરજો @aarti2228. ઓકે, આ ટેલિગ્રામ આઈડી છે મારી. એ ટેલિગ્રામ આઈડી ઉપર તમે મને શું કરશો? મેસેજ કરજો, જેથી કરીને હું તમને ત્યાંથી લિંક આપી દઈશ. ઓકે, ડોન્ટ વરી. ચાલો, સ્ટિમ્યુલસ રિસ્પોન્સ નેક્સસ, ઉદ્દીપક પ્રતિક્રિયાનું જોડાણ છે. પ્રતિક્રિયા આપીએ છીએ ને, બિહેવિયર એટલે તમારી પ્રતિક્રિયા. રડો છો, બોલો છો, દોડો છો, ગાઓ છો, નાચો છો, અંદરથી દુખી છો, બહારથી ખુશ છો, જે પણ રિસ્પોન્સ,
તો રિસ્પોન્સ ક્યારે અપાય? રિસ્પોન્સ ક્યારે આપો? કોઈ સ્ટિમ્યુલસ તમારી સામે હોય ત્યારે. એ સ્ટિમ્યુલસ તમને દેખાતું પણ હોય, ન પણ દેખાતું હોય. દુખી છે વ્યક્તિ, અંદરથી ખૂબ બધું દુખી છે, તો અંદરથી તો એનો રિસ્પોન્સ છે જે દુખી છે, અને કોઈ એવી પરિસ્થિતિ બની છે, કોઈ એવી ઘટના ઘટિત થઈ છે જેના કારણે એ દુખી છે. તો ઘટના શું થઈ ગયું? ઉદ્દીપક થઈ ગયું. દુખી છો શું થઈ ગયું? પ્રતિક્રિયા થઈ ગઈ. હે ને? સમજાય છે? ઇન્ટરનલ એક્સટર્નલ, આંતરિક પણ હોય, બાહ્ય પણ હોય. બહારથી દેખાતું હોય બાહ્ય, અંદરથી હોય તો ઇન્ટરનલ. ઓકે. વર્બલ નોન વર્બલ, વર્બલ પણ હોઈ શકે, બોલી શબ્દો દ્વારા વ્યક્ત કરી શકાય બિહેવિયરને, બિલકુલ. અને નોન વર્બલ ગેસ્ચરલ આપણે કહીએ, જેમ કે માની લો કે ગેસ્ચરલ ની અંદર શું આવશે કે તમે સંકેતો દ્વારા, સંકેત હાવભાવ, તમારા જે હાવભાવ હોય ને, હાવભાવ દ્વારા. ઉદાસ ચહેરો નમ થઈ ગયો. શું યાર, ઉદાસ છો, ખબર પડી જાય છે. ઉદાસ, ખુશ છો, વાહ વાહ, બોલ્યા વગર સ્માઈલ આપી દો, ખબર પડી જાય ખુશ છો. હે ને? દુખી છો તો તમારો ચહેરો પેલો થઈ જશે, તો ગેસ્ચરલ. ઓકે. તો વર્બલ પણ હોય, નોન વર્બલ પણ હોય બિહેવિયર. ઇઝ ધીસ ક્લિયર? ઓકે. એક્ઝામ્પલ જોઈએ. શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય છે. કરો જ છો તમે, હે ને? તમે તમારા કોલેજ જીવન યાદ કરો, તો કોલેજમાં જતા હોય તો યાદ કરો. ટીચર ન હોય ને ત્યારે તો તમે વાતો કરતા, પણ ટીચર જેવા અંદર એન્ટર થાય ત્યારે બધા જ વિદ્યાર્થીઓ ઊભા થઈ જશે, અથવા તો કહેશે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. ઓકે. તો અહીંયા ટીચર શું થઈ ગયું? ઉદ્દીપક થઈ ગયું, સ્ટિમ્યુલસ થઈ ગયું. અને ટીચરને જોઈ અને તમે કોઈ પ્રતિક્રિયા કરી છે, રિસ્પોન્સ આપ્યો છે, ઊભા થયા, હે ને? અથવા તો ગુડ મોર્નિંગ કહ્યું, ગુડ આફ્ટરનૂન કહ્યું, તો એ પ્રતિક્રિયા કરી, હે ને? રિસ્પોન્સ. અને રિસ્પોન્સ એટલે કે તમારું બિહેવિયર, વર્તન. ઓકે. ચાલો. અવર ફિઝિકલ મુવમેન્ટ, આપણે જે પણ શારીરિક મુવમેન્ટ્સ હોય એને આપણે ઓબ્ઝર્વ કરી શકાય છે. when thinking, reasoning, it is the mental behavior cannot be seen. આપણે આપણા મેન્ટલ બિહેવિયરને સીન નથી કરી શકતા, જોઈ નથી શકતા, તો જે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ એને વિઝિબલ કહીશું, હે ને? અને આ તમારું નોન વિઝિબલ. ઓકે, નોન વિઝિબલ. આ ઇન્ટરનલ છે, આ તમારું એક્સટર્નલ છે. માનવી અને માનવીય પ્રાણીઓનું આવું દરેક પ્રકારનું વર્તન એ મનોવિજ્ઞાનનું શું છે ભાઈ? વિષય વસ્તુ છે. ચાલો, હવે અહીંયા સમજીએ ઓવર્ટ બિહેવિયર એન્ડ કોવર્ટ બિહેવિયર. તમને પૂછાઈ શકે છે ઓવર્ટ ને કોવર્ટ, હે ને? વિઝિબલ એન્ડ ઇનવિઝિબલ. તો ઓવર્ટ કોવર્ટ શબ્દ આપે તો તમારે કન્ફ્યુઝ થવાનું નથી. ઓકે. આ કોવર્ટ મતલબ કે તમારું આંતરિક વર્તન, આંતરિક, જેને આપણે જોઈ શકાતું નથી. ઓવર્ટ બિહેવિયર એટલે તમારું બાહ્ય વર્તન, જેને તમે શું કરો છો? જોઈ શકો છો. ઓકે. ઓવર્ટ શબ્દનો અર્થ શું થાય છે? દ્રશ્યમાન, જોઈ શકાય, દેખીતું, સ્પષ્ટ વર્તન અવલોકન કરી શકાય. એકદમ સ્પષ્ટ હોય ને, મતલબ ઓવર્ટ બિહેવિયર હોય ને એને તમે ઓબ્ઝર્વ કરી શકો. ઓવર્ટ બિહેવિયર ને ઓબ્ઝર્વ કરી શકો. જ્યારે તમે કોવર્ટ બિહેવિયર છે એ તમારું છુપાયેલું રહે, હિડન રહે, કેન્સર કોન્સિયલ્ટેડ રહે, એટલે કે એકદમ છુપાયેલું રહે, લેટેન્ટ, જે દેખાય નહીં, બરાબર? તો કોવર્ટ બિહેવિયર કેન નોટ બી ઓબ્ઝર્વ કરી શકતા નથી. ઓકે. overt behavior are in the form of action of or verbal expression. આપણે એક્શન થ્રુ, આપણા વર્બલ શબ્દો થ્રુ આપણે એને એક્સપ્રેસ કરી શકીએ છીએ. ઓવર્ટ બિહેવિયર ને શું કરી શકીએ છીએ? આપણે એક્શન એન્ડ આપણા વર્બલ એક્સપ્રેશન દ્વારા એને એક્સપ્રેસ કરી શકીએ છીએ, શબ્દો દ્વારા એને શું કરી શકીએ છીએ? વ્યક્ત કરી શકીએ છીએ. જ્યારે તમારું કોવર્ટ બિહેવિયર તમે શબ્દો દ્વારા વ્યક્ત કરી શકતા નથી, હે ને?
આપણે એને એક્શન કે વર્ડ દ્વારા એને શબ્દ આપણે એને નથી કરી શકતા વ્યક્ત. ઓકે, જે સ્પષ્ટ વર્તન તરફ આપણે માનસિક પ્રક્રિયાઓ, આપણે માનસિક પ્રક્રિયાઓ કહેવાય, મેન્ટલ પ્રોસેસ, જે દેખી નથી શકાતી, જોઈ નથી શકાતી, અનુભવી શકાય છે, હે ને, ફીલ કરી શકાય છે. ધીસ ઇઝ કોવર્ટ બિહેવિયર. તમને એક્ઝામ્પલ પૂછાય કે આમાંથી કોવર્ટ બિહેવિયર કયું છે, ઓવર્ટ બિહેવિયર કયું છે. ઓકે, overt behavior is the product of covert behavior. તો covert behavior માટે નું ઉત્પાદન છે તમારું overt behavior, મતલબ સ્પષ્ટ વર્તન એ તમારું શું છે, જે પ્રગટ ન કરી શકાય, જે જોઈ ન શકાય તેવા વર્તન માટેનું ઉત્પાદન છે, પ્રોડક્ટ છે. જ્યારે covert behavior પ્રોડ્યુસર છે, એક કોના માટેનું, એ તમારો covert behavior માટેનું પ્રોડ્યુસર છે. સમજાય છે? covert behavior પ્રોડ્યુસર છે, જ્યારે overt behavior પ્રોડક્ટ છે, હે ને. તો વસ્તુને બનાવનાર, પ્રોડક્ટ મતલબ આપણે એક એક્ઝામ્પલ તું, કોઈ વસ્તુ છે, માની લો કે જસ્ટ એક્ઝામ્પલ આપણે ખાંડ, એક એક્ઝામ્પલ લઈએ, પ્રોડક્ટ, પ્રોડક્ટ છે તમારી ખાંડ. તો પ્રોડક્ટ જે છે તમે એને દેખી શકો? બિલકુલ દેખી શકીએ ખાંડને. તો ઓવર્ટ બિહેવિયર. ઓકે, જ્યારે પ્રોડક્ટને બનાવનાર પ્રોડ્યુસર છે, એ પ્રોડ્યુસરને આપણે કહી દઈશું કોવર્ટ બિહેવિયર. ઓકે, પ્રોડ્યુસરને આપણે જોઈ નથી શકતા, ધ્યાન રાખજો. કે અહીંયા આપણે જોઈ શકતા નથી. અને ઓવર્ટ બિહેવિયર છે, જે પ્રોડક્ટ જે છે એને આપણે જોઈ શકાય છે. This is clear? આટલું સમજો. It involve movement of muscular organs perform overt behavior. તેમાં તમારે જે મસ્ક્યુલર છે, જે તમારા સ્નાયુબંધ અંગો છે, એની હિલચાલનો સમાવેશ થાય છે. તેમાં ઓવર્ટ બિહેવિયર. હું અહીંયા હાથેથી મૂવમેન્ટ કરું છું, તમે જોઈ શકો છો. યસ, તો ધીસ ઇઝ ઓવર્ટ બિહેવિયર. જ્યારે કોવર્ટ બિહેવિયરની વાત કરું તો અહીંયા હિલચાલની જરૂર નથી, હે ને. તમારા મગજની અંદર જે પણ હોર્મોન્સ છે, બાયોકેમિકલ્સની નાની વધઘટનો સમાવેશ પણ થઈ શકે છે. મારા અંદર શું ચાલ્યું છે તમને ખબર છે? હું અહીંયા તમને ભણાવું છું, હું બીજું પણ વિચારતી હોઈ શકું, ભણાવતા ભણાવતા એક્ઝામ્પલ વિચારતી હોઈ શકું કે મેં આ લાઈન કહી છે, તો મારે આમાં એક્ઝામ્પલ શું આપવું, એક્ઝામ્પલ યાદ પણ કરતી હોઈ શકું. થિંકિંગ, થોટ ચાલી રહ્યા મારા માઇન્ડની અંદર, તમને દેખાય? નથી દેખાતા. ધીસ ઇઝ કોવર્ટ બિહેવિયર. ઓકે, આગળ જે એક્ઝામ્પલ, હાથ અને હાથના સ્નાયુ, ચહેરાના સ્નાયુ, જીભ એક સ્નાયુ અંગ છે. યસ, બિલકુલ ઓવર્ટ બિહેવિયર. અને માનસિક પ્રક્રિયાઓ, જેની અંદર તમે વિચારી રહ્યા, થિંકિંગ કરી રહ્યા, રિઝનિંગ કરી રહ્યા, કોગ્નિશન કરી રહ્યા, ડ્રીમિંગ કરી રહ્યા, રિટ્રાઇવિંગ કરી રહ્યા છો. ઓકે, ઇન્ફોર્મેશન ને સ્ટોર કરી રહ્યા છો, હે ને, માઇન્ડ ની અંદર. રિટ્રાઇવિંગ લર્ન એક્સપિરિયન્સ ઇન ધ માઇન્ડ, માઇન્ડ ની અંદર તમે જે પણ શીખેલા અનુભવો છે એને પુનઃ પ્રાપ્ત કરો છો. હું અહીંયા એક્ઝામ્પલ યાદ કરી રહી છું કે પહેલા આમાં આ લાઈન ની અંદર શું મારે એક્ઝામ્પલ આપવું, કઈ રીતે એક્ઝામ્પલ આપવું, હે ને. તો ધીસ ઇઝ ઓવર્ટ બિહેવિયર. ઓકે, વોટ ઇઝ સાયન્સ? સાયન્સ શું છે, વિજ્ઞાન શું છે? આપણે જોયું કે આપણને મનોવિજ્ઞાનની અંદર આપણે કેટલા શબ્દો જોયા. એક તો તમને જોવા મળ્યું માનસિક પ્રક્રિયાઓ, એક તમને જોવા મળ્યું અનુભવો જોવા મળે, આપણને વ્યાખ્યામાં ડેફિનેશનમાં જોવા મળ્યું, પછી આપણને જોવા મળ્યું વર્તન, અને આપણે કહ્યું વિજ્ઞાન છે, હે ને. તો ચારે ચાર ટર્મને સમજવા ખૂબ જ જરૂરી છે. ટેટ ટાટ ની અંદર ઘણી વખત આખા ને આખા બેઠા ને બેઠા વાક્યો પણ આવી જતા હોય છે કે વિજ્ઞાન. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અથવા જ્ઞાન મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વિશિષ્ટ પદ્ધતિ, સ્પેસિફિક શું છે ભાઈ, મેથડ છે. કોઈ પણ વિષય જ્યારે અભ્યાસમાં ચોક્કસ અને પદ્ધતિસરની રીતનો ઉપયોગ કરે ત્યારે વિજ્ઞાન બને. મનોવિજ્ઞાન ક્યારે વિજ્ઞાન? ત્યાં એક ચોક્કસ અને સિસ્ટમેટિક રૂપથી એનો ઉપયોગ કરવામાં આવ્યો. જ્યારે વિલ્હેમ વુન્ડ છે, એમણે પ્રયોગશાળા સ્થાપિત કરી મનોવિજ્ઞાનની 1879 ની અંદર. ક્યારે કરી હતી? 1879 ની અંદર. ક્યાં? તો લિપ્ઝિગ યુનિવર્સિટી. ક્યાં આવી છે? જર્મનીમાં, હે ને.
તો આ લીપ્ઝિગ યુનિવર્સિટીમાં એમને સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપી. પ્રયોગશાળામાં શું કરતા હશે? શું તમારા માઇન્ડમાં શું આવે છે કે ભાઈ પ્રયોગશાળા મનોવિજ્ઞાનમાં શું કરતા હશે? તો અહીંયા વિલિયમ વુડ એમની સામે એક વ્યક્તિને બેસાડે અને પૂછે કે ભાઈ તમારા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે, તમને કેવો અનુભવ થઈ રહ્યો છે? વ્યક્તિ વિચારશે કે વ્યક્તિ કહેશે કે મને આવું ફીલ થઈ રહ્યું છે, આવું આવું થઈ રહ્યું છે, આવું ચાલી રહ્યું છે મારા મનમાં, અને એ બધી બાબતોને નોંધવામાં આવતી. તો જો એક તો પહેલું તો અહીંયા શું કીધું, ચોક્કસ અને પદ્ધતિસર. તો ચોક્કસ અભ્યાસ કરવામાં, ચોક્કસ વસ્તુનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાની એક ચોક્કસ વસ્તુ છે. પદ્ધતિસર શું ફીલ થઈ રહ્યું છે એને નોંધવામાં આવી રહી છે, એના આધારે કન્ક્લુઝન કાઢવામાં આવી રહી છે, એટલે એને વિજ્ઞાન કહેવામાં આવે. વિજ્ઞાનના લક્ષણોની અંદર જોવા જઈએ પુનરાવર્તન. પુનરાવર્તન કરી શકાય? યસ. ફરી બોલો તો તમને શું અનુભવ થઈ રહ્યો છે? પુનરાવર્તન કરી શકાય? યસ. પરિવર્તન કરી શકાય? બિલકુલ કરી શકાય. બીજા દિવસ ફરી બોલાવો, ભાઈ હવે તમને કેવું ફીલ થઈ રહ્યું છે? નિયંત્રણ, એનું કોઈ પણ બિહેવિયર છે એને કંટ્રોલ કરી શકાય? બિલકુલ કરી શકાય. વસ્તુલક્ષિતા એટલે કે ઓબ્જેક્ટિવિટી હોય એની અંદર, હે ને? સબ્જેક્ટિવિટી ન આવી જોઈએ, પક્ષપાત ન આવવો જોઈએ, જે જેવું છે, જે જેવું વર્ણન કરે છે એવું જ એને નોંધો. તમે જે જાણવા માંગો છો, તમે જે જવાબ માંગો છો એની ન નોંધો, સામેવાળી વ્યક્તિ જે કહે છે એની નોંધો, હે ને? જેવું છે એવું એક્સેપ્ટ કરવું એટલે કે વસ્તુલક્ષિતા. બિલકુલ પક્ષપાત નહીં, પૂર્વાગ્રહ નહીં, વસ્તુલક્ષિતા. ઓકે, ચાલો. માનવી અને પ્રાણીના વર્તનનો પ્રયોગશાળામાં અને કુદરતી વાતાવરણમાં અભ્યાસ દરમિયાન મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી જ્ઞાન મેળવે. સાયન્ટિફિક મેથડનો યુઝ કરે છે, એમ નહીં કે જે રીતે મેથડનો યુઝ કરી, નહીં. સાયન્ટિફિક મેથડો જે છે એનો જ આપણે સિસ્ટમેટિક રૂપથી આપણે ઉપયોગ કરીએ છીએ, એટલા માટે મનોવિજ્ઞાન એ શું છે? વિજ્ઞાન છે. ઓકે, ચાલો. સાયકોલોજી એઝ અ ડિસિપ્લિન, હે ને? જોઈએ શું કરે છે? વર્તન, અનુભવ, માનસિક પ્રક્રિયાનો અભ્યાસ કરે છે. સમજીને આયા સમજવા અને સમજાવવા માંગે છે કે મન કેવી રીતે કાર્ય કરે છે, માઇન્ડ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે વિવિધ માનસિક પ્રક્રિયાઓ વિવિધ વર્તનમાં પરિણમે છે. તમારા અંદર જે માનસિક પ્રક્રિયાઓ ચાલી રહી છે તમારા બિહેવિયરમાં કેવી રીતે આવે છે એ સમજાવે છે સાયકોલોજી. જ્યારે આપણે અન્યનું અવલોકન કરીએ છીએ ત્યારે આપણા પોતાના દ્રષ્ટિકોણ અથવા તો વિશ્વને સમજવાની જે રીતો છે તેમના વર્તન અને અનુભવના આપણા અર્થઘટનને પ્રભાવિત કરે છે. બીજા વ્યક્તિના અવલોકન કરી આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ તમે તમારા નજરિયેથી ના જુઓ, સામેવાળાના પર્સપેક્ટિવ પણ જુઓ. મેં અહીંયા લખી દીધા 6, તો અહીંયા ઉભેલો વ્યક્તિ છે એના માટે 9 પણ હોઈ શકે. અહીંયા ઉભેલો વ્યક્તિ 9 તરીકે જોશે, અહીંયા ઉભેલો વ્યક્તિ એને 6 તરીકે જોશે. છે તો સેમ એક જ જેવું દેખાય છે, 6 પણ સાચું છે, 9 પણ સાચું છે. તો અહીંયા 6 વાળો એમ કે ના આ તો 6 જ છે, 6 જ છે, 100% 6 છે. આ કહેશે ના 100% 9 છે, હે ને? તો પછી ક્યાં જશે? તો પછી ક્યાં જશે? તો અહીંયા આપણે સામેવાળાના નજરિયેથી પણ જોવાનું છે, વિશ્વને સમજવાનું છે, વિશ્વના દૃષ્ટિકોણથી, નહીં કે ફક્ત આપણા દૃષ્ટિકોણથી. ઓકે, મનોવૈજ્ઞાનિકો વિવિધ રીતે તેમના વર્તન અને અનુભવના સ્પષ્ટીકરણમાં પૂર્વગ્રહોને ઘટાડવાનો પ્રયત્ન કરે છે. જે પણ બાયસ છે એને ઘટાડવાનો, કારણ કે આપણે ઓબ્જેક્ટિવિટી, સાયન્સનું એક લક્ષણ છે ઓબ્જેક્ટિવિટી, અને ઓબ્જેક્ટિવિટી એટલે નો બાયસ. ઓબ્જેક્ટિવિટી એટલે નો બાયસ, તો બાયસ બિલકુલ પણ આપણે રાખવાનું નથી. તો મનોવૈજ્ઞાનિકો જે છે એ વર્તન અને અનુભવનું જ્યારે સ્પષ્ટીકરણ કરે છે ત્યારે તેઓ બાયસને ઘટાડવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ બાયસ બને ત્યાં સુધી ન આવે, હે ને? કેટલાક તેમના વિશ્લેષણને વૈજ્ઞાનિક અને ઉદ્દેશ બનાવીને કામ કરે છે. અન્ય લોકો તે અનુભવી વ્યક્તિઓના દ્રષ્ટિકોણથી વર્તનને સમજાવવા માંગે છે, હે ને? અનુભવી વ્યક્તિઓના દ્રષ્ટિકોણથી, કારણ કે તેઓ માણસની પસંદગી માનવ અનુભવનું આવશ્યક પાસું છે. ન્યુરોસાયન્સ છે, કમ્પ્યુટર સાયન્સ છે, મનોવિજ્ઞાનમાં સતત સિદ્ધાંતો ઉધાર લે છે. મનોવિજ્ઞાનમાંથી સિદ્ધાંતો લઈ અને ન્યુરોસાયન્સ, કમ્પ્યુટર સાયન્સ કંઈક ને કંઈક નવા સિદ્ધાંતોની
રચના કરે છે, કંઈક ને કંઈક નવું શોધતા રહે છે. મૂળ તો લે છે મનોવિજ્ઞાનમાંથી, મૂળ તો લે છે મનોવિજ્ઞાનમાંથી. MRI કરવાનું, ECG છે, બરાબર. એ ઝડપથી વિકસિત મગજની ઇમેજિંગ તકનીકો જે છે, ઇમેજિંગ ટેકનિક છે. તમને ક્વેશ્ચન આવું આવી શકે, યુજીસી નેટમાં લગભગ આઈ થિંક આયેલો છે. બ્રેન ઇમેજિંગ ટેકનિક કઈ કઈ છે? MRI કરીએ એટલે ઝેરોક્સ ટાઈપ આપણને ઇમેજ ટાઈપમાં આપણને રિઝલ્ટ મળતું હોય છે. ECG છે, ઓકે. તો આ રીતે શું છે કે એક ઇમેજ આપણા સામે તૈયાર થઈને આવતી હોય. ઝેરોક્સ એક્સરે આપણી સામે આવે, એક્સરે તો એક કાગળ હોય એના ઉપર પણ છાપ એક ઇમેજ દેખાતી હોય છે, હે ને? તો એ ઇમેજિંગ ટેકનિક છે, જે વાસ્તવિક સમયમાં મગજની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનું શક્ય બનાવે છે. એટલે કે જ્યારે તે ખરેખર થઈ રહી છે. MRI કરાવવા જાવ તો તમારા મગજની અંદર જે પણ પ્રોસેસ થતી હોય ને એ તમને ચિત્ર દ્વારા બતાવવામાં આવતી હોય છે, હે ને? યસ. તો બધા મૂળ જે છે મનોવિજ્ઞાનમાંથી લીધેલા છે. મનોવિજ્ઞાનના જે સિદ્ધાંતો છે એને ફોલો કરીને લેવામાં આવેલા છે, ઓકે. હવે જોઈએ મનોવિજ્ઞાનના 4 ગોલ, 4 એના શું છે ધ્યેયો. કયા કયા 4 ધ્યેયો છે? ધ્યેયો સમજવા જરૂરી છે. લાસ્ટ છે, હવે ધ્યેયો પછી આપણો ક્લાસ લગભગ પૂરો થઈ જશે, ઓકે. ડિસ્ક્રાઇબ કરવું, વર્ણન કરવાનું. સૌથી પહેલું તે વર્ણન કરશે, સોરી ડિસ્ક્રાઇબ, હા વર્ણન કરશે, પછી સ્પષ્ટીકરણ કરશે. વર્ણન, સ્પષ્ટીકરણ. પ્રેડિક્ટ એટલે ભવિષ્યવાણી કરશે, ભવિષ્ય કથન કહેશે. એન્ડ પછી એને નિયંત્રણ કરવાનું કામ છે. જો સમજો કોઈ વ્યક્તિ છે એનામાં વારંવાર ચીડિયાપણું છે, આખો દિવસ ચીડિયાપણું, એને આખો દિવસ બધાના ઉપર ગુસ્સો કરે છે, હે? જસ્ટ વેઇટ. કોઈ વ્યક્તિ છે આખો દિવસ ગુસ્સો કરે જાય છે, આપણને એમ થઈ ગયા શું આખો દિવસ ગુસ્સો કરે, સવારથી માંડીને સાંજ સુધી બસ ગુસ્સો ગુસ્સો ગુસ્સો, કઈ વાત જ નહીં. કઈ વાત કરીએ એટલે બસ ગુસ્સો કરવાનું સ્ટાર્ટ કરીએ, કઈ કહીએ તો આપણા ઉપર ગુસ્સે થવાનું સ્ટાર્ટ કરીએ. તો આપણે એને જોઈએ, મનોવૈજ્ઞાનિક પર્સપેક્ટથી એને જોવાનો પ્રયત્ન કરીએ. પહેલા આપણે એનું બિહેવિયર જોયું કે ભાઈ આ વારંવાર ગુસ્સો કરે છે, આખો દિવસ ગુસ્સો કરે છે. પછી ગુસ્સો કરવાનું કારણ જાણીએ, તો શું રીઝન હોઈ શકે એના પાછળનું કે આટલું બધું ગુસ્સો કરે છે. તો એક્સપ્લેન કરીએ, રીઝન જાણીએ એટલે એક્સપ્લેન કરીએ કે આ વ્યક્તિ આના કારણથી આવો ગુસ્સો કરી રહ્યો છે, બરાબર. માની લો કે કોઈ વ્યક્તિ છે એ પોતે એ રીતે છે કે ભાઈ કોઈ પણ સમસ્યા આવે ને તો એનો સામનો તરત કરી નથી શકતો, તરત ડરી જાય છે, જેના કારણે આખો દિવસ ગુસ્સામાં રહે છે, ઓકે. અને ઘણા વ્યક્તિ એવા હોય કે ભાઈ કોઈ બી પ્રોબ્લેમ આવે તો એનો સોલ્યુશન શોધવાનો પ્રયત્ન કરે. મારા જેવો હોય ને તો પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવાનો પ્રયત્ન કરે, પણ ગભરાય નહીં કે ભાઈ પ્રોબ્લેમ આવી, શું કામ ગભરાવાનું? ખબર છે ગભરાવાથી આપણને સોલ્યુશન નહીં મળે. હા, પણ સોલ્યુશન શોધવાથી સોલ્યુશન અવશ્ય મળશે, હે ને? તો ઘણા વ્યક્તિ એવા હોય કે સોલ્યુશન શોધવાનો પ્રયત્ન કરે પણ ગુસ્સો કરે, એકબીજા ઉપર દોષારોપણ કરવાનો પ્રયત્ન કરે, એમને એનો ટાઈમ ખરાબ થાય. અને જો તમે ડાયરેક્ટ તમને કોઈ તમારા સામે એવી સમસ્યા આવી છે, એ સમસ્યા માટે તમે જો એને સોલ્યુશન તરફ જશો, એને સોલ્યુશન શોધવા તરફ જશો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બટ માની લો કે આ વ્યક્તિ જે આખો દિવસ ગુસ્સો કરે છે, એના ગુસ્સા પાછળનું કારણ જે પણ સમસ્યા આવે છે એનો સામનો નથી કરી શકતો, એ બસ એને બીજા ઉપર દોષારોપણ કરવાનું, બીજા ઉપર દોષનો ટોપલો નાખવાનું એને ટેવ પડી ગઈ છે. તો આપણે અહીંયા એક્સપ્લેન કરી દીધું કે ભાઈ આ વ્યક્તિ વારંવાર ગુસ્સો એટલા માટે કરે છે કે એ સમસ્યાનો સામનો કરી શકતો નથી, હે ને? કોઈ પણ સમસ્યા આવે છે એનો સામનો એ કરી શકતો નથી. પ્રેડિક્ટ શું કરી શકીએ આના બેઝ પર? પ્રેડિક્ટ કરી શકીએ કે ભાઈ આવું નવું બિહેવિયર એનું રહેશે તો આ જે બિહેવિયર છે એનું લોંગ ટર્મમાં પરિવર્તિત થશે, લોંગ ટર્મ ની અંદર પરિવર્તિત થઈ જશે. અને જો લોંગ ટર્મ ની અંદર પરિવર્તિત થશે તો એ મનોવિકૃતિનો ભોગ બનશે, મનોવિકૃતિનો ભોગ બની જશે. અને હવે આ ખબર પડી ગઈ કે મનોવિકૃતિનો ભોગ એ બની શકે એમ છે, આ બિહેવિયર એનું કન્ટિન્યુ આવું ને આવું રહ્યું તો એનો શું છે કે બિહેવિયર નું એનું મતલબ એનું બિહેવિયર આવું ને આવું રહ્યું તો એને મનોવિકૃતિ એની અંદર ઉત્પન્ન થઈ શકે છે. તો એને કંટ્રોલ કરવું પડે ને, યસ કરવું પડે. તો એના માટેનો ઉપાય શું? ડોક્ટર પાસે જઈએ, ડોક્ટરને કહ્યું કે ડોક્ટર સાહેબ
મને આવું તકલીફ છે, ડિસ્ક્રાઇબ કરી. ડોક્ટરે પૂછ્યું કે તમે કાલે શું ખાધું હતું, તમારી સાથે કેમ આવું થયું, બરાબર, એને પ્રશ્નો કર્યા, એના આધારે એને સ્પષ્ટીકરણ કર્યું કે ભાઈ આવું કરવાના કારણે આવું થયું છે, રીઝન કહ્યું, હે ને. પછી ડોક્ટરે કહ્યું કે જો આવું ને આવું રહેશે, દવા નહીં લો તો વધારે પ્રોબ્લેમ થઈ જશે, પ્રેડિક્ટ કરી દીધું. તો આપણે કહીએ કે ડોક્ટર સાહેબ તો પછી હવે આને કેવી રીતે મટાડવું દુઃખને, કંઈક દવા, બીજું કંઈક ડોક્ટર એમને દવા આપશે, દવાથી ડોક્ટર કહેશે કે દવા, અથવા તો માની લો કે ઓપરેશન કરવા જેવી સિચ્યુએશન હોય તો કે ઓપરેશન કરાવો, બરાબર ને, ઓપરેશન કરાવવું પડશે, દવા લેવી પડશે, તો તમારું મટી જશે. ધીસ ઇઝ નિયંત્રણ, કંટ્રોલ કરી દીધું. ઓકે, યસ. તો વર્ણન, આગાહી, યસ. સમજ અને નિયંત્રણ, યસ. એક્સપ્લેન મતલબ સમજ, પ્રેડિક્ટ મતલબ તમારે શું કરો છો, ભવિષ્યવાણી કરો છો, આગાહી કરો છો. ઓકે, વર્ણન, સમજ, આગાહી અને તમારું નિયંત્રણ, યસ, વેરી ગુડ. ઓકે, સમજાઈ ગયું. આ ગોલ છે સાયકોલોજી. તો કોઈ પણ બિહેવિયર ને સમજો, એનું પહેલું એનું વર્ણન કરો, બિહેવિયર કેમ થઈ રહ્યું, શું થઈ રહ્યું છે, શું જોવા મળી રહ્યું છે, પહેલો ગોલ વર્ણન, જે જોવા મળી રહ્યું છે. પછી એની એક્સપ્લેનેશન આપો, એને સમજો કે કેમ થઈ રહ્યું છે, કારણ સહિત સમજવાનું છે કે શા માટે થઈ રહ્યું છે. પ્રેડિક્ટ કરો કે ભાઈ આ વર્તન આવું ને આવું રહેશે તો આવું થશે, આવું થશે, આવું આવું કઈ બની શકે છે એની સાથે, બરાબર ને. આગાહી કરી લીધી એટલે એને નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરો કે ભાઈ આને કેવી રીતે કંટ્રોલ કરો. દૂરથી વાવાઝોડાને એક એક્ઝામ્પલ આપું, હવામાન ચેન્જ થયું એટલે ચેક કરવામાં આવ્યું કે હવામાન આગળથી ખરાબ છે, વર્ણન કર્યું. પછી એને સમજાયું કે શા માટે હવામાન ખરાબ થયું છે, ખબર પડી કે આવું કંઈક આગળથી ચક્રવાત આવે છે ને એના કારણે હવામાન ખરાબ થઈ ગયું, સમજ્યા. પ્રેડિક્ટ કરી, અંબાલાલ આગાહી કરે છે, પ્રેડિક્ટ કરી કે ભાઈ આવતીકાલે વરસાદ આવશે, આગાહી કરી દીધી, અને ખૂબ મુશળધાર વરસાદ આવવાનો છે, અને અમુક એરિયાની અંદર વધારે વરસાદ આવવાનો છે, જ્યાંથી આ ચક્રવાત નીકળવાનું છે, વાવાઝોડું નીકળવાનું છે. તો તેને કંટ્રોલ કરવા માટે શું કરવામાં આવે, કહેવામાં આવે કે ભાઈ આ નીચાણવાળા વિસ્તારવાળા લોકો છે અહીંથી શિફ્ટ થઈ જાઓ બીજી જગ્યાએ, તમારો સામાન બામાન લઈ અને આ બધા આખો વિસ્તાર ખાલી કરી દો, તો આપણે એને કંટ્રોલ કરીએ, હે. તો આ રીતે સાયકોલોજીમાં પણ આ રીતે કામ થતું હોય છે, સાયન્ટિફિક રીતે કામ થતું હોય છે. એના જે ગોલ છે એ સિસ્ટમેટિક રૂપથી ચાલતા હોય, સ્ટેપ બાય સ્ટેપ ચાલતા હોય છે. ઓકે, ઓકે. પહેલું ડિસ્ક્રાઇબ કરું, માનવ વર્તન કેવું છે, તેના પરિણામે કેવા પરિવર્તનો આવે છે તેનું વર્ણન કરવાનું. આપણે જોઈએ કોઈ વ્યક્તિ દુખી છે તો આપણે જોયું કે એનું વર્તન કેવું હોય, દુખી છે. ડિસ્ક્રાઇબ, એક્સપ્લેન કરીએ, સ્પષ્ટીકરણ કરીએ, એટલે કે બનાવ, ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે, કેમ દુખી છે વ્યક્તિ, એના કારણોની સ્પષ્ટતા કરીશું, એક્સપ્લેન કરીશું, સમજ આપીશું, બરાબર ને. પહેલું વર્ણન કર્યું કે ભાઈ દુખી છે, પછી શા માટે દુખી છે એની સમજ આપી આપણે એને. પ્રેડિક્ટ કરીએ કે ભાઈ વધારે દુખી રહેશે તો એન્ઝાઇટી, સ્ટ્રેસનું શું છે, ભોગ બની જશે, તો અહીંયા આગાહી કરી દીધી એના બિહેવિયર વિશેની કે આવું બિહેવિયર થશે, આવું 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 થઈ શકે એની સાથે. પછી એને કંટ્રોલ કરવા માટે ભાઈ એને દુખી છે તો એને હેપી રાખવાનો પ્રયત્ન કરો, મેડિટેશન કરો, એને બહાર લઈ જાઓ, બરાબર ને. તો થઈ ગયું તમારું કંટ્રોલ, એટલે કે તમે અહીંયા નિયંત્રણ મૂકી દીધું. ઓકે, તો જો આગાહીને કોઈ પણ વિજ્ઞાનમાં સ્થાપિત થયેલ નિયમને આધારે કરવામાં આવતી તે ક્ષેત્રને લગતી પૂર્વ કલ્પના, હાઇપોથિસિસ, એટલે કે આગાહી. હાઇપોથિસિસ નો મતલબ જ એ છે પહેલેથી આગાહી કરી કે આવું થશે, થાય છે કે નથી થતું એ તો બે નંબરની વસ્તુ છે. આગાહી કરી દીધી, અંબાલાલે કહી દીધું કાલે વરસાદ આવવાનો છે, આવશે નહીં આવે બે નંબરની વસ્તુ, હે ને. પણ એક સિસ્ટમેટિક રૂપથી સાયન્ટિફિક રીતે એમણે આગાહી કરી દીધી કે હા ભાઈ આવું હવામાન જોઈ અને એમણે કહ્યું કે ભાઈ કાલે વરસાદ આવશે, કલાક પછી વરસાદ આવશે, તો આવશે. હાઇપોથિસિસ, પહેલેથી કલ્પના કરી લઈએ છીએ. ઓકે, થાય છે કે નથી થતું બે નંબરની વસ્તુ છે. કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ, ભાઈ વરસાદ આવી જશે, બધા તણાઈ જશે, ઘરમાં પાણી ભરાઈ જશે, આમ વાછોટ આવશે, ફટાફટ પડદા લગાવી દો, ફટાફટ જે પ્લાસ્ટિકનું મેણ્યું હોય એને લગાવી દો, બરાબર. કેટલું આપણે કરી લેતા અગાઉથી,
એનાથી બચવા માટે. તો સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની જે મુશ્કેલીઓ છે, ચિંતાઓ છે, પ્રતિકૂળતા છે, એને હલ કરવા માટે, એનું સોલ્યુશન કરવા માટે આ કરવામાં આવતા પ્રયત્નોને મળેલી સંખ્યા. આપણે કેટલો પ્રયત્ન કર્યો બચવા માટે, બચાવવો છે, ખબર છે કે આ વ્યક્તિ આવી રીતે છે, તેને બચાવવો છે, હે ને? તો એ થઈ ગયું નિયંત્રણ. ઓકે, તો 4 ગોલ યાદ રાખવાના છે: ડિસ્ક્રાઇબ, એક્સપ્લેનેશન, પ્રેડિક્ટ એન્ડ કંટ્રોલ. ઓકે, ચાલો. તો આઈ હોપ આજનો ક્લાસ તમને સારો લાગ્યો હશે. ક્લાસ સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરવાની છે તમારે કે તમે ક્લાસની અંદર શું ભણ્યા, તમને ક્લાસ કેવો લાગ્યો. બેસિક ઇન્ફોર્મેશન હતી આજની ક્લાસની, પણ બહુ ઇમ્પોર્ટન્ટ હતી, કારણ કે કોઈ પણ વસ્તુને સમજવી હોય તો એનો વિષય વસ્તુ, એની જે પણ એની અંદર આવતી જે પણ વસ્તુઓ છે એને સમજવી બહુ જરૂરી હોય છે, હે ને? હવે નેક્સ્ટ ક્લાસ ક્યારે હશે આપણો? બુધવારે હશે. બુધવારે સવારે 6 વાગે. ઓકે, બુધવારે સવારે 6 વાગે આપણો નેક્સ્ટ ક્લાસ હશે. ઓકે, ચાલો બધાને બાય બાય, ટેક કેર યુ, જય શ્રી કૃષ્ણ.